નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નિયુક્તિના પ્લેટફોર્મ પર તમારું સ્વાગત છે. આજે આપણે સુરેખ અને દ્વિઘાત સમીકરણ કરવાનું છે. હવે આ એકદમ ઇઝી ચેપ્ટર છે, બરાબર. આમાં થોડાક 3 કે 4 અલગ અલગ કોન્સેપ્ટ આવશે, એ તમારે ખાલી સમજવાના છે. તમારે શું કરવાનું છે? કશું કરવાનું નથી. પેન અને પેપર લઈ લો. ખાલી એક કોઈ બી દાખલો આવે ને તો પહેલાં તમારે ગણવાનો છે, પછી હું ગણીશ, બરાબર ને. એનાથી શું થશે? તમને જે નથી આવડતું ને એ તમને પહેલાંથી ખબર હશે. ઓકે, આ દાખલામાં મને આ વસ્તુ નથી આવડતું, તો તમે સ્ટોપ કરશો, બરાબર, ગણી નાખશો અને પછી સ્પષ્ટ ખોલશો ને ત્યારે હું ગણીશ, બરાબર. પછી તમે જોઈ લેવાનું કે આ રીતે ગણાય છે, બરાબર ને. તો એનાથી આ પીપીટી તમારી જોડે જોડે જ સોલ્વ થઈ જશે, બરાબર. મારી જોડે જોડે તમે પણ સોલ્વ કરી નાખશો. તો ચલો ચાલુ કરીએ. હું જેટલું સમજાવું એટલું ખાસ કરીને સમજી લેજો. ચલો, આ પીપીટી મેં ટાઈપ વાઇઝ જ બનાવી છે, બરાબર ને. આપણે દર વખતેની જેમ કેવી રીતે જઈશું? બેઝિક ટુ એડવાન્સ જવાના છીએ, બરાબર ને. છેલ્લે અમુક એડવાન્સ લેવલના ક્વેશ્ચનો આવશે, બાકી શરૂઆતમાં તો આપણે એકદમ સાદાથી ગણતરી ચાલુ કરવાની છે. ચલો તો જોઈએ પ્રકાર 1. શું લખ્યું છે? એક ચલ સુરેખ સમીકરણ, બરાબર. પહેલાં તો ચલ શું? ચલનો મતલબ શું થાય? તો યાદ રાખજો, કોઈ બી આપણે એક્સ હોય, વાય હોય, એ હોય, આ રીતે જે આલ્ફાબેટ છે ને મેથ્સમાં, તો એને આપણે કહીએ છીએ ચલ. આ વસ્તુ યાદ રાખજો, બરાબર. આ બી એક વસ્તુ યાદ રાખવાનું છે, કેમ કે ક્વેશ્ચન આવા પૂછાય છે કે આમાં ચલનો ઘાતાંક શોધો, બરાબર. એવા ક્વેશ્ચનો મેં જોયેલા છે, બરાબર ને. ચલો, એટલે આવડી ગયું. ચલ કોને કહેવાય? કોઈ બી આલ્ફાબેટ આવી જાય મેથ્સમાં, ત્યારે હું એમ કહું 3x + 2 = 1 છે, એમ કહી દઉં, બરાબર ને. તો આની અંદર ચલ કયો? આખા જે સમીકરણ છે એમાં ચલ કયો? ખાલી x બરાબર ચલ થશે, બરાબર ને. ચલો, ડન છે. આટલું આવડી ગયું તમને. હવે જોવાનું છે સુરેખ સમીકરણ, એમાંથી આપણે x શોધવાના છે. ચલો, પહેલો જ ક્વેશ્ચન જુઓ તમે. પીએસઆઈમાં પૂછાયો હતો 2025માં. એકદમ ઇઝી પૂછાય છે, કશું નથી. જુઓ, 3x + 0.7 = 22 છે, તો એક્સનું મૂલ્ય શું છે? પહેલાં તમે ગણી નાખો, પછી હું ગણું. ચલો, ડન છે. ગણી નાખ્યું. તમે 7 આ બાજુ મોકલ્યા છે, બરાબર ને. 3x = 22માંથી 7 જાય તો કેટલા બચે? 22માંથી 7 જાય તો 2 × 20, 5 × 15. 15, તો 3x = 15. તો x બરાબર આ ગુણાકારમાં છે, સામે જાય ભાગાકારમાં, 15/3, એટલે કે શું થશે? 5 જવાબ આવશે. ડન છે. તો આમાં આવ્યો બી. કેટલો ઇઝી હતો? ચલો, એક તમને આવડી ગયો. પહેલાં આપણે એકદમ ઇઝી કરવાનું છે, ખાલી એક્સના મૂલ્ય શોધવાના છે. પછી ધીમે ધીમે હાર્ડ આવશે, બધા કોન્સેપ્ટ કમ્પ્લીટ થઈ જશે. ચલો, એક ઓર પીએસઆઈમાં પૂછાયો છે, બેઠે બેઠો જુઓ. શું છે? ફરીથી એક્સનું મૂલ્ય શોધવાનું હતું. અહીંયા આપ્યું છે આ રીતે, અહીંયા આપ્યું છે આ રીતે. જ્યારે બી કૌંસમાં આપ્યું હોય તો પહેલાં કૌંસની અંદર લઈ જવાનું, કૌંસ ખોલી નાખવાનું એમ. 4x માઇનસ શું થશે? 4 × 12 = શું થશે? 2x + 6 × 12. હવે એક્સવાળા એક તરફ, બાકી બધા એક તરફ લઈ જવાના. એક્સવાળા બધા ડાબી બાજુ લઈ જાય. ચલો, 2x આ બચાય તો 4x - 2x થશે. 12 આ બાજુ લઈ જાઓ તો 12 તો પહેલાંથી હતો જ, બીજા બાજુ આવતી 12, 12 + 12 થશે. તો 4x - 2x જાય તો 2x બચ્યા, 12 ને 12 24. તો x બરાબર શું થઈ ગયા? 12. ચલો, આમાં આવ્યો ડી. ચલો, ડન છે. ચલો, એક ચલ સુરેખ સમીકરણ 2x - 3 x + 2 નો ઉકેલ કેટલો થાય? હવે શું કરવાનું? આપણે હમણાં જોયું ને, એક્સવાળા બધા લેફ્ટમાં લઈ જવાના, બાકી બધા રાઈટમાં લઈ જવાના. આવા દાખલો આવડવો જોઈએ, બરાબર. તો એકદમ ઇઝી કહેવાય. ચલો, આ બોક્સ છે, એરિયો સોલ્વ કરવાનું છે. આ બાજુ x લઈ જાઓ, 2x - x થઈ જશે. આ બાજુ 2 છે જ, 3 આ બાજુથી આવશે તો માઇનસનું થઈ જશે પ્લસ. 2xમાંથી x જાય તો x બચે, અને 2 ને 3 5. એટલે x ઉકેલ કેટલો થાય? તો જવાબ આવશે 5. x બરાબર આવે 5. ચલો, ડન છે. હવે આ કરો. આનો ઉકેલ શોધો. આ થોડું ગુણાકાર ભાગાકાર ઉપર છે. 2x/3 = 18 છે, તો આ ભાગાકારમાં છે, આ બાજુ જાય તો ગુણાકારમાં આવે, બરાબર ને. ચલો, તો 2x બરાબર શું થશે? 18 × 3 થશે. તો x બરાબર જુઓ, 18 તરીકે કેટલા થાય? 54. 54/2 એટલે કે 27. કયો આવશે જવાબ? એ આવશે. ચલો, ડન. ચલો, હવે આ કરો. આ થોડું લસાવાળી રીત છે, આવડવી જોઈશે. ચલો, કર્યો હશે તમે? જુઓ, તમે આ રીતે કર્યો હશે. 2x - 1/x = 5 છે, બરાબર ને. હવે જુઓ, છેદનો લસા લેવાનો હંમેશા. છેદનો જો અહીંયા બી x છે, આ બાજુ બી x છે, તો છેદનો લસા પણ x આવશે. તો x નો x લઈ લો. અહીંયા આવશે ઉપર 2 - 1 = 5. પછી આ 2માંથી 1 જાય તો 1, અને x આ બાજુ જતો રહેશે 5x. હવે 5 આપણે જરૂર નથી, 5 ત્યાં રાખો. 5 છે ને, નીચે લઈ જાઓ. ચલો, ફરીથી બતાવું. 2માંથી 1 જાય તો 1, આ છે 5x. હવે 5ની જરૂર નથી, 5 નીચે લઈ જાઓ તો x બરાબર થાય 1/5.
અહીંયા શું કર્યું ખબર પડી ને? આનું જ્યારે બી છેદ સરખા હોય ને તો છેદનો લસા છેદ જ આવે, બરાબર? એક્સ સરખા છે તો એક્સ જ લસા આવે. હવે ઉપર શું કરવાનું? બેઠે બેઠું આમનામ મૂકી દેવાનું, બેમાંથી એક જાય. પણ આની જગ્યાએ આ રીતે હોત, ચલો 2/x માઇનસ 1/2x, તો આમાં શું લસા થાત? આમાં લસાવત 2x, તો નીચે આવી જાય 2x, બરાબર? તો અહીંયા બી 2x વડે ભગાય, ગુણાય, અહીંયા બી 2x વડે ગુણાય. તો જો 2x/x એટલે કેટલા થાય? x ઉડી જશે, 2 બચશે, તો અહીંયા આવીએ 4 માઇનસ આ 2x ઉડી જશે ને, તો અહીંયા ખાલી 1 આવશે ઉપર. આ રીતે મગજમાં વિચારવાનું, બરાબર ને? તો આનો જવાબ શું આવત? 3/2x આવત. ચલો ચલો એક और जो करो, 1/x માઇનસ 3/3x. ચલો આ કરો, કેવી રીતે કરશો? ચલો આ 3 તો ઉડે છે, બાકી તમે કરો ને ડાયરેક્ટ જ, તો 3x લસા લઈ શકો છો. અહીંયા તમે 3x મૂકશો તો x ઉડી જશે, ખાલી 3 આવશે. માઇનસ અહીંયા જુઓ 3 હતો, આ 3x હતો. હવે અહીંયા તમે 3x મૂકશો ને, શું થશે? 3x આખું ઉડી જશે, 3 તો આવશે જ, તો 3 ના 3 બચ્યા, 3 3 જાય તો 0, તો આખું પદ થઈ ગયું 0. ડન છે? આ રીતે સોલ્વ થાય છે. તો એના મતલબ કે આવડી ગયું તમે. ચલો આગળ તો કર્યો આપણે 2 - 1/x = 5. તો 2 - 1 = 5x. તો આ થઈ ગયું 1 અને 5 ઉતાર દો નીચે, જવાબ આવશે બી. ચલો એક 2025નો ક્વેશ્ચન સોલ્વ કરો તમે પહેલાં, પછી હું કરું. જો x/3 16/y = 4 છે. જોયું તમે? અહીંયા પણ ઇઝિકલ ટુ છે, અહીંયા પણ ઇઝિકલ ટુ છે, એટલે 2 વખત ઇઝિકલ ટુ આવે છે. એનો મતલબ શું છે કે x/3 બરાબર પણ 4 છે અને 16/y બરાબર પણ 4 છે. એનો મતલબ એમ થાય. તો છેલ્લે આપણે શોધવાનું છે 2x + y ની કિંમત. ચલો તો દેખો, પહેલાં મેં કીધું આના બરાબર 4 થાય, તો પહેલાં એને બરાબર લઈ લઈએ. x/3 = 4 છે. પછી આના બરાબર બી 4 લખે છે, તો 16/y = 4 છે. પહેલાં આ રીતે લેવાનું, બરાબર? કેમ મારે x અલગ શોધવું પડશે, y અલગ શોધવું પડશે. ચલો આની ઉપરથી x શોધી જશે, 3 આ બાદ જશે, તો x = 4 × 12. આની અંદર y શોધવું હોય તો શું થાય? દેખો 16 આ બાજુ રહેશે, = 4y થશે. હવે 4 આ બાદ નીચે મૂકી દો પાછો, શું આવશે જવાબ? y = 4 જવાબ આવશે. જો x = 12 મળ્યો, y = 4 મૂક્યો, તો 12 અહીંયા મૂકી દો, 4 અહીંયા મૂકી દો, તો 12 ને 4 16, 16 દુ 32. તો આમાં આવશે બી જવાબ. ચલો એક સીસી પ્રીનો દાખલો કરો તમે. શું પૂછાયું તો આમાં? દેખો ખાલી કૌંસ ખોલવાના હતા અને સાદુરૂપ આપવાનું કીધું છે. ચલો તો ખોલો કૌંસ, અહીંયાથી ખોલો પહેલાં. 3x - 12 થાય છે, 3 × 12, વત્તા જુઓ 3 દુ 6x વત્તા 5 દુ 10. તો હવે એક્સના સરવાળે x જોડે થાય, બાકીના સરવાળે બાકી જોડે થાય. જુઓ 6 ને 3 9x થયા, -12 છે +10 છે, તો -2 આવશે, બરાબર ને? તો 9x - 2. કેટલું ઇઝી પૂછાયું તો આ બી. ચલો એક ઓર સીસીનો દાખલો છે. શું છે? x = 3 આપી દીધા છે, તો x² + 2x - 1 ની કિંમત કેટલી? તો x = ખાલી 3 મૂકવાના છે આની અંદર. મૂકો, 3 × 3 9, 3 દુ 6 -1, 9 નો 6 15 થાય, 15માંથી 1 જાય તો 14 આવશે. ચલો બી આવી ગયો આમાં. ચલો એક 2025નું એક એક્ઝામ છે ખેતી મદદનીશ, એમાં શું પૂછાયું છે? એક્સનું મૂલ્ય શોધવાનું છે. જ્યારે આવું સમીકરણ આપ્યું હોય -20, તો એક્સનું મૂલ્ય શું થશે એમ ટૂંકમાં. જો તો શું કરવાનું? કશું નહીં કરવાનું, પહેલાં ખોલી દેવાનું, બ્રેકેટ ખોલી દો. 2 × 2 કેટલા થાય? 4x². પછી માઇનસ વચ્ચે આવશે, અહીંયા શું છે? 5 દુ 10. પછી અહીંયા જુઓ, હવે આ માઇનસ છે અને 2 અંદર ગુણાશે, તો 2 × 2 4x². પછી અહીંયા -2 સમજો, આને -2 ફરીથી અંદર ગુણાશે, તો માઇનસ ચિહ્ન આવશે. અહીંયા દેખો આ માઇનસ છે, અહીંયા પ્લસ છે, એટલે ચિહ્ન કયું આવશે? માઇનસ આવશે. એ યાદ રાખજો, બરાબર ને? ચલો હવે -2 વત્તા 9x એટલે -18x આવે. -2 × -2 એટલે +4 આવે, = 20. ડન છે? ચલો હવે સોલ્વ કરો. 4x² ગયા આખા, બરાબર? 4માંથી 4 જાય તો 0 થઈ જાય. શું બચ્યું હવે? -18x. અહીંયા -10 છે, અહીંયા +4. ચલો 18 વાળા અહીંયા રહેવા દો, બાકી બધું સામે મોકલી દો. 20 હતું,
આ બાજુ 10 થશે +10 થયા આ બીજા 4 છે એ બી થશે તો -4 તો -18x ઇઝ ઇક્વલ ટુ 30માંથી 4 જાય તો 26 તો x ઇઝ ઇક્વલ ટુ 26/-18 હજુ નાના કરો તો -13 દુ 26 9 દુ 18 એટલે -13/9 આવ્યો ડન છે જવાબ આવ્યો બી ચલો ઇઝી છે તો આ બી ચલો એક ઓર સીસીનો દાખલો કરો તમે શું લખ્યું છે નીચેનામાંથી કયું ત્રિચલ રેખીય સમીકરણ ત્રિચલ એટલે શું એક્સ પણ આપ્યો હશે વાય પણ આપ્યો છે ઝેડ એટલે આના ચલ કહેવાય આના બી ચલ કહેવાય આના બી ચલ કહેવાય એટલે માટે કહેવાય ત્રિચલ રેખીય સમીકરણ ચલો નો ઉકેલ ધરાવે છે તે નક્કી કરો એટલે એક્સ બરાબર 1 હોવું જોઈએ વાય બરાબર 2 અને ઝેડ બરાબર 3 તો જે બી આપ્યું એને મૂકી દેવાનું આના બરાબર 26 થાય છે કે નહીં ચેક કરવાનું એક્સ બરાબર 1 મૂકો અહીંયા વાય બરાબર મૂકો 2 અને ઝેડ બરાબર મૂકો 3 તો જો અહીંયા થઈ ગયા -4 વત્તા 3 દુ 6 વત્તા 8 તારી 24 તો દેખો 24 में 4 જાય તો 20 20 ને 6 26 તો 26 થઈ જાય છે તો પહેલું સમીકરણ સાચું બાકી તમે મૂકી જશો ને તો 20 નહીં થાય આમાં 5 નહીં થાય અને આમાં બી 20 નહીં થાય તો ત્રણે ત્રણ ખોટા થશે કેમ કે પહેલું સાચું થઈ ગયું છે તો આમાં જવાબ આવશે એ શું કરવાનું ખાલી કિંમત મૂકવાની હતી એક્સ બરાબર 1 મૂકી દો વાય બરાબર 2 મૂકી દો અને ઝેડ બરાબર તમે 3 મૂકી દો ચલો હવે સીસીનો એક દાખલો જોઈએ શું છે એક ચલ સુરેખ સમીકરણ આપ્યું છે ટી વાળું બરાબર છેલ્લે આટલે સુધી છે નો ઉકેલ શોધવાનો છે એને બધું કે ટીની કિંમત શોધવાની છે કશું કરવાનું નથી લસા ગુસા કરીને કરવાનું છે ચલો અહીંયા શું હશે 12 લસા આવશે કાં તો તમે ડાયરેક્ટ ચોકડી ગુણાકાર કરી શકો જો ચોકડી ગુણાકાર કરીએ અહીંયા ગુણાશે અને આ અહીંયા ગુણાય ચલો 3 તરી 9 ટી આવ્યા -3 દુ 6 આવ્યા હવે પેલા માઇનસ ચિહ્ન છે ને તો બધું માઇનસ થઈ જશે ખબર છે ને ચલો માઇનસ થઈ ગયું 4 દુ ને 8 ટી અહીંયા પ્લસ માઇનસ માઇનસ થશે 4 તરી 12 અપોન આવશે લસા આવ્યો 4 તરી 12 ઇઝ ઇક્વલ ટુ 2/3 માઇનસ ટીની જગ્યાએ શું મૂકો છો તમે ટી જ આવશે તો એક કામ કરીએ આ 3 અહીંયા ગુણી નાખીએ બરાબર ને તો 2 - 3t / 3 થશે જો 2 - 3t / 3 થશે બરાબર ને આ અહીંયા ગુણાય અને નીચે 3 ના 3 તો બચી જ રહે ચલો આ થઈ ગયું હવે શું કરવાનું છે આ 3 ચોક 12 થાય છે જુઓ પછી આ 9t છે ને એમાંથી 8t માઇનસ થશે એટલે કેટલા બચશે એક જ ટી બચશે અને આ -6 માંથી -12 થશે તો -18 બચશે ડન છે ચાલો તો કરીએ 9t માંથી 8t ગયો તો 1t બચ્યો -18 આવ્યો ઇઝ ઇક્વલ ટુ આ 4 સામે લઈ જાઓ 4 દુ 8 માઇનસ આ 4 તરી 12 આવશે બરાબર ને તો 12t હવે આ 12t આ બાદ લઈ જાઓ તો 12t વત્તા t એટલે કે 13t થશે 18 તમે આ બાદ લઈ જાઓ તો 8 તો હતા જ પહેલાંથી 18 પ્લસ થશે 26 થશે તો t ઇઝ ઇક્વલ ટુ 26/13 એટલે કે 2 જવાબ આવશે ડન છે આમાં આવ્યો બી પહેલાં તમે એકવાર સોલ્વ કરો તો તમને ઓર મજા આવશે ચલો આમાં આવી ગયો બી હવે જોઈએ આ દાખલો ચલો પહેલાં શું કરીશું 2 અહીંયા ગુણાશે એટલે 5 દુ ને 10x વત્તા 7/2 થશે પછી આ 2 અહીંયા ગુણાશે એટલે કે ઇક્વલ ટુ 3x - 14 દુ 28/2 થશે હવે જો /2 સામે ઉડી ગયા 3x તમે આ બાદ લઈ જાઓ તો 10 માંથી 3 જાય તો 7x અને 7 આ બાદ લઈ જાઓ તો -28 તો હતા જ માઇનસ બીજા 7 થયા એટલે 7 × 5 = 35 એટલે કે -35 થઈ ગયા તો x ઇઝ ઇક્વલ ટુ 7 × 5 = 35 -35/7 એટલે કેટલા થશે -5 જવાબ આવશે તો એ આવી ગયો આમાં ચલો એટલે અહીંયા તમારો પ્રકાર 1 કમ્પ્લીટ થાય છે શું કર્યું આપણે નોર્મલ એક્સના મૂલ્યો શોધવાના હતા ને એ આપણે જોઈ લીધું હવે પ્રકાર 2 જોઈએ જેમાં 2 ચલ સમીકરણ હશે બરાબર એટલે કે એક્સ પણ શોધવાનો અને કદાચ વાય પણ શોધવાનો આવી શકે છે ચલો તો જોઈએ શાંતિથી ચલો પહેલાં પાર્ટ એથી ચાલુ કરીએ જેમાં એક્સ અને વાય શોધવાના હશે જો પીએસઆઈમાં પૂછ્યો હતો એક્સ પ્લસ વાય બરાબર 10 આપે છે અને એક્સ માઇનસ વાય બરાબર 4 આપે છે તો એક્સનું મૂલ્ય શોધો હવે જ્યારે બી આ રીતે 2 સમીકરણ આપે ને તો આ રીતે લખી દેવાના તમારે એક્સ વત્તા વાય બરાબર 10 એક્સ માઇનસ વાય બરાબર 4 હવે શું કરવાનું ખબર છે હવે થોડું ઇમ્પોર્ટન્ટ છે જે બી શોધવાનું હોય ને શું લખ્યું છે એક્સનું મૂલ્ય શોધો બરાબર ને જે બી શોધવાનું હોય ને એના સિવાયનો આ શોધવાનો છે અત્યારે તો આને ભૂલી જાઓ થોડી વાર માટે
એના સિવાયનો છે ને આપણે ઉડાવી દેવાનો છે. તો એ કેવો હોવો જોઈએ ખબર? એક વખત પ્લસમાં હોવો જોઈએ, એક વખત માઇનસમાં હોવો જોઈએ અને સરખી કિંમતમાં હોવો જોઈએ. દેખો અહીંયા મારો મતલબ શું છે? પ્લસમાં એક વાય છે, અહીંયા માઇનસમાં એક વાય છે. બસ તો આવું હોવું જોઈએ. તો શું થશે ખબર? જ્યારે એનો સરવાળો કરીશું ને તો વાય વત્તા છે અને વાય માઇનસ છે તો ઉડી જશે. જો પ્લસ વાય માઇનસ વાય ઉડી જશે. શું કહું છું? જો સરવાળો કરીએ આપણે, આ સમીકરણનો સરવાળો કરીએ. એક્સ વત્તા એક્સ શું થાય? 2x થાય. હવે જો વત્તા વાય છે માઇનસ વાય છે તો વાય તો ઉડી ગયો. અહીંયા જો 10 ને 4 કેટલા થાય? 14 થાય. પણ ડાયરેક્ટ જ શું આવી ગયું? 2x બરાબર 14 આવી ગયું. તો એક્સ બરાબર તમે ડાયરેક્ટ જ કહી શકો 14/2 એટલે કે 7 આવશે. જો કેટલું ઈઝી છે. હવે ચલો આ જ સમીકરણ આપ્યું છે બરાબર ફરીથી. એક્સ પ્લસ વાય બરાબર 10 છે અને એક્સ માઇનસ વાય બરાબર 4 છે. હવે મારે એક્સ નથી શોધવો, મારે શું શોધવું છે? વાયનું મૂલ્ય શોધવું છે. ચલો વાયનું મૂલ્ય કેટલું શોધો આની અંદર? તમે ફરીથી સરવાળો કરશો તો વાય તો ઉડી જશે. મારે વાય ઉડાવવો નથી તો હું શું કરીશ? બાદબાકી કરીશ. જ્યારે બાદબાકી કરીશ ને ત્યારે દરેક ચિહ્ન બદલાઈ જશે. અહીંયા બદલાઈ જાય, અહીંયા માઇનસનું પ્લસ થઈ જાય, અહીંયા પ્લસનું માઇનસ થઈ જાય. તો હવે જો એક્સ પ્લસ છે, એક્સ માઇનસ છે તો એક્સ ઉડી ગયો, પરંતુ વાય પ્લસ છે, આ બી વાય હવે પ્લસ ગણવાનો. વાય હવે પ્લસ ગણવાનો તો વાય વત્તા વાય એટલે કે 2y થશે ઇઝ ઇક્વલ ટુ 10 - 4 થશે એટલે કે 6 થશે. તો વાય બરાબર આવત 3. સમજ્યા? તો એક્સ બરાબર શું આવ્યું છે? 7. વાય બરાબર શું આવત? 3. ચલો તો આમાં આવશે બી. ચલો એક સીસીનો ફરી દાખલો જુઓ. શું આપે છે? જો 3x - 4y = 6 અને 4x + 5y = 8. સમીકરણનો ઉકેલ એટલે એક્સ આ છે, વાય આ છે, એ બંને શોધવાના છે. એક્સ વાય શોધવાના છે ટૂંકમાં. તમે આને છે ને બે રીતે કરી શકો. એક તો શું? ડાયરેક્ટ ઓપ્શન આપ્યો છે ને, આ એક્સ આપ્યો છે હંમેશા અને વાય આપ્યો છે તો ઓપ્શનનો છે ને એ મૂકી દો ઉપર જ. જો મૂકી દો અહીંયા એક્સ બરાબર 2 મૂકો, 3 દુ 6 થશે, માઇનસ આ તો 0 થઈ જશે ઇઝ ઇક્વલ ટુ 6. તો આ બરાબર છે. પછી અહીંયા મૂકો, અહીંયા 4 દુ 8 થશે વત્તા અહીંયા 0 બરાબર 8. તો જો 8 + 0 = 8 થાય છે ને, 6 માં 0 જોજો 6 આવે છે એટલે આ સાચો જવાબ છે. જો તમે જેવી કિંમતો મૂકીને એવો જવાબ મળી ગયો તમને, એટલે એ જવાબ આવી ગયો. તમે આની અંદર કરીને જતા રહે. પણ ચલો આપણે શીખવાયા છે તો શીખી લઈએ પહેલાં. તો ઓરિજિનલ રીત કઈ છે? ઓપ્શનની રીત સૌથી બેસ્ટ છે. આમાં છે ને બંને આપ્યા હોય ને જ્યારે એક્સ અને વાય બંને, તો ઓપ્શનની રીત સૌથી બેસ્ટ છે. બરાબર, બાકી આપણી રીત જોઈએ. શું હતું? 3x - 4y = 6 અને આ બચશે 4x + 5y = 8. પહેલાં શું શોધવું છે? પહેલાં આપણે એક કામ કરીએ, એક્સ શોધી નાખીએ. તો એક્સ શોધવો છે ને તો મારે આ બે સરખા કરવાના છે. જો એક આ અને આ સરખું કરવાનું છે. તો આને 4 × 5 = 20 કરી દઉં અને આને 5 × 4 = 20 કરી દઉં તો થઈ જાય. ચલો તો પહેલાં આખા સમીકરણ છે ને એને 5 વડે ગુણવાનું છે મારે, અને આ જે બીજું સમીકરણ છે ને એ આખું મારે 4 વડે ગુણવાનું છે. ચલો કરીએ. 5 × 3 = 15x - 20y = 30. પછી અહીંયા ગુણો, ચોકું ચોકું 16x પછી વત્તા 4 × 5 = 20y = 8 × 32. હવે શું કરવાનું? સરવાળો કરશો તો વાય ઉડી જશે. સરવાળો કરીએ ચલો. 15 ને 16 31x. આ તો જો -20 છે +20 છે, ઉડી ગયા. આ બેનો સરવાળો કરો 2 અને 6 મતલબ કે એક્સ બરાબર આવી ગયા 2. ડાયરેક્ટ જ આવી ગયું એક્સ બરાબર 2. હવે એક્સ બરાબર 2 અહીંયા મૂકી દેવાના. અહીંયા મૂકી દો એક્સ બરાબર 2. તો 3 દુ 6 - 4y = 6. તો 4y સામે જશે, 6 બાજુ જશે તો 0 = 4y. તો કેટલા થાય? y = 0 થઈ ગયા. તો 1 બરાબર 1 મળ્યો, x બરાબર અને y બરાબર મળ્યો 0. ડન છે. આ રીતે બી તમે કરી શકો છો. બાકી ઓપ્શનવાળી રીત સૌથી બેસ્ટ છે. ચલો આમાં એ આવ્યો. હવે આ જો જીપીએસસી લેવલનો દાખલો છે. શું આપે છે? દેખો સમીકરણ આપે છે અને વાયની કિંમત શોધવાની છે. ખાલી વાયની કિંમત આપી છે ને ઓપ્શનમાં, તો તમે ઓપ્શનથી નહીં કરી શકો. બરાબર, બંને કિંમત આપવી જોઈએ. તો આપણી રીત કરી દેવાની. 3x + y = 19, x + 3y = 1. વાયની કિંમત શોધવાની છે. મારે શું ઉડાવો છે? એક્સ. અહીંયા 3x છે, હું અહીંયા પણ 3x કરી દઈશ ને તો ઉડી જશે. તો ચલો આ જે સમીકરણ છે ને એને ખાલી 3 વડે ગુણું, બાકી રહેવા દઈએ. બરાબર, તો દેખો ઉપરનું તો એમને જ રહેશે. 3x + y = 19 રહેશે. નીચે આખું સમીકરણ 3 વડે ગુણો, 3x + 9y = 3 થશે. હવે શું કરીશ? માઇનસ કરીશ ને તો એક્સ ઉડી જશે. તો આ માઇનસ થયું તો આ બી માઇનસ થશે અને આ બી માઇનસ થશે. ચલો 3 માંથી 3 જાય તો 0 થઈ ગયા, એ ઉડી ગયા. y માંથી 9y જાય તો -8y આવશે. 19 માંથી 3 જાય તો 16 આવશે. એટલે કે y બરાબર 16/-8. આને કહેવાય -2.
ચલો જવાબ આવ્યો ડી. બરાબર, કઈ જીપીએસસી લેવલનો હતો નહીં, મસ્ત હતો, બરાબર, ઇઝી. આ ચેપ્ટરમાંથી બધું ઇઝી જ પૂછાય છે. ચલો હવે એક સીસીનો જોઈએ ફરીથી. શું છે દેખો, એક્સની કિંમત આપી દીધી છે, વાયની કિંમત આપી છે અને સમીકરણ આપ્યું છે 5x + 2y બરાબર k છે. તો k બરાબર કેટલા? એક્સની કિંમત આપી છે, વાયની કિંમત આપી તો મૂકી દો ને ભાઈ આમાં. ચલો -3 મૂકો તો 5 તરી 15 -15 આવ્યા. પછી વત્તા 2 × 8 આવશે, બરાબર. વાય બરાબર 8 મૂકવાના છે, આના બરાબર -3 મૂકવાના છે. તો 8 દૂને 16 આવશે, ઇઝિકલ ટુ k છે. મતલબ કે k બરાબર 16માંથી 15 જાય તો 1 આવશે. જવાબ આવ્યો ડી. ડન છે. ચલો આ બી ઇઝી હતો. ચલો એટલે તમને છે ને પાર્ટ એ તો આવડી ગયો આની થતી. હવે જોઈએ આપણે પાર્ટ બી, જેમાં વ્યવહારુ કોયડા છે. એટલે કે થિયરી આપીએ છીએ આખી મસ્ત મસ્ત, અને એની પરથી આપણે સમીકરણ બનાવવાના છે. અત્યાર સુધી તમે જોયું પહેલાંથી સમીકરણ આપતા હતા તો તમને ટેન્શન નથી. હવે થિયરી આપ્યું ને તો એની પરથી થોડુંક દિમાગ ચલાવીને સમીકરણ બનાવી દેવાના છે. ચલો હવે એકદમ લેટેસ્ટ દાખલો જોઈએ લેબ આસિસ્ટન્ટનો. શું છે? 3 બેગ અને 15 પેનની કુલ કિંમત 1020 છે. બેગને તમે બી લો, પેનને પી લો, તો આની કેવી રીતે લખાય ખબર છે? 3 બેગ 15 પેન, કુલ કિંમત છે તો કરવાનો સરવાળો, ઇઝિકલ ટુ છે 1020. બરાબર, આ થયું પહેલું સમીકરણ તમારું. બીજું જુઓ, જ્યારે 13 બેગ અને 19 પેનની કુલ કિંમત 1890 છે. એટલે કે 13 બેગ હવે અને 19 પેન, એની ટોટલ કિંમત છે 1890. તો હવે 18 બેગ એ 19 પેનના કરતાં કેટલા વધુ છે, બરાબર? આ કેટલા વધુ છે, બરાબર? ચલો એ જોવાનું છે, માઇનસ કરવાનું છેલ્લે. હવે જો આ બેમાંથી આપણે શું જોવાનું છે? કાં તો બી શોધો પહેલાં, કાં તો પી શોધો. તો શું કરવાનું? કોઈ એક વસ્તુ સરખું કરવાનું છે. તો પહેલાં તો શું કરવાનું? જેટલું કોમન નીકળતું હોય ને એટલું કોમન નીકાળીને ઉડાવી દઈએ નાનું સમીકરણ કરવા માટે, બરાબર ને? તો આમાં દેખો બધામાં 3 વડે ભગાય છે. પહેલાં સમીકરણ છે ને, આ પહેલું સમીકરણ છે, એમાં 3 વડે ભગાય છે આખામાં. 3 વડે ભાગીએ, પહેલાંને 3 વડે ભાગો તો બી થઈ જાય. પછી 15 પીને 3 વડે ભાગો તો ખાલી 5 પી બનશે. આને 3 વડે ભાગો તો 3 તરી 9, 1 બચ્યા છે એટલે 12 બચ્યા છે. 3 ચોક 12 અને 0. આ પહેલું સમીકરણ કમ્પ્લીટ કર્યું આપણે. બીજું તો એમને મજા આવશે, 13 બી વત્તા 19 પી ઇઝિકલ ટુ 1890. હવે મને કહો, આને પહેલા સમીકરણને આખા જે આખું સમીકરણ છે એને હું 13 વડે ગુણી દઉં તો 13 બી થઈ જશે બંનેમાં, તો બી એકદમ ઉડી જશે. ચલો આમાં 13 વડે ગુણીએ, બરાબર. પેન બદલું છું. જો પહેલાં દેખો 13 બી આવશે વત્તા 13 × 5 = 65 પી આવશે, અને આ છે 34 × 13. 34 × 13 આપણે કરી દઈએ ખૂણામાં. ચલો આ થાય 34, 4 તરી 12 નો બગડો, વધી પડી 1, 3 × 3, 3 તરી 9 ને 1 10, એટલે આવશે 2 4 4, 442 આવશે, ને પાછળ એક આવશે 0. હવે આને નીચે આપણું બીજું સમીકરણ મૂકી દો. 13 બી હતા વત્તા 19 પી હતા ઇઝિકલ ટુ 1890 હતા. ચલો હવે શું કરવાનું છે? ઉડાવવાનો છે કોઈ બી એક. તો આને માઇનસ કરવો પડશે. તો માઇનસ કરે ને તો બધા ચિહ્ન બદલાઈ જાય. આ બી માઇનસ થાય, આ બી માઇનસ થાય, ને આ બી માઇનસ થાય. ચલો કરો, 13 માંથી 13 જાય તો 0 થઈ ગયો, આ તો ઉડી ગયો. અને 65 માંથી 19 જાય, મતલબ કે આ થઈ ગયા 15, આ થઈ ગયા 5. ચલો 15 માંથી 9 જાય તો 6 અને 4, એટલે કે 46 પી બચ્યા છે. ઇઝિકલ ટુ 0 માંથી 0 તો 0. હવે 2 માંથી 9 ના જાય તો 12 કરો, આને કરી દો 3. 12 માંથી 9 જાય તો 3, 3 માંથી 8 ના જાય તો આને 13 કરી દો, આને કરી દો 3. તો 8 માંથી 13 માંથી 8 જાય તો 5 બચે, 3 માંથી 1 જાય તો 2 બચે. તો હવે પી શોધો. 2530 ભાગ્યા 46 કરવાના છે. તો તમે વિચારી શકો આમાં 50 5 250 થાય ને, તો 46 5 કરી જોઈએ કેટલા થાય છે. ખૂણામાં કરું છું, જો ઉપર 46 5, 6 5 30, 5 ચોક 20 અને 3 23, 230 થાય છે ને. તો પહેલાં આવ્યા 46 5 230, 230 આવશે એટલે કેટલા 23 બચશે, તો ફરીથી 230 એટલે 46 5 230. તો પી બરાબર તમને 55 મળી ગયું. પી બરાબર છે 55 મળ્યું ને, એની કિંમત તમે આ સમીકરણમાં મૂકી દો. તો જો બી શોધાઈ જશે અહીંયાથી. બી બનશે પી બરાબર 55 5 કરવાના. જો 55 5, 55 5, 25 તો 5 વધી પડી 2, 5 5 25 2 27, તો 275 આવશે. ઇઝિકલ ટુ આપે છે 340. તો બી કેટલો મળી જાય તમને? 25 ને 40 એટલે કે 65 મળી જાય. તો બી બરાબર તમને મળ્યો 65. ડન છે. અને પી બરાબર તમને 55 મળ્યું છે. હવે શું કર્યું છે? 18 બેગની કિંમત, એટલે 18 × 65 કેટલા થાય છે? જો 65 × 18 કરું છું, અહીંયા કરી દઉં છું. 65 × 18, 0 65, 8 × 40,
8 છે 48 4 52 0 7 11 એટલે 1170 આવ્યા અને 19 પેનની કિંમત પૂછી છે તો 19 પેન કરવાની 19 ગુણ્યા 55 ઇઝિકલ ટુ જો અહીંયા 55 ગુણ્યા 19 ઉપર કરું છું 0 આવ્યા 55 આવ્યા 9 5 45 9 5 45 5 50 એટલે કે 5 5 10 1055 આવ્યા તો કેટલી વધુ છે જો કેટલી વધુ પૂછે તો બાદબાકી કરીને જોઈ લઈએ કેટલી વધુ છે આ છે 10 આ છે 6 તો 5 1 1 0 એટલે કે 115 વધુ છે 1 મિનિટ આપણે એક ભૂલ કરી છે અહીંયા 55 ગુણ્યા 19માં બરાબર 55 ગુણ્યા 19 ફરીથી કરો 55 ગુણ્યા 19 0 અહીંયા આવે 55 9 5 45 9 5 45 4 49 આવે તો 5 9 5 14 5 5 10 એટલે અહીંયા આવશે 1045 હવે તમે કરો 10 માંથી 5 જાય તો 5 10 માંથી 5 જાય તો 5 6 માંથી 4 જાય તો 2 અહીંયા 1 આવશે તો જવાબ શું આવશે 125 સમજ્યા કેટલો લાંબો દાખલો હતો પહેલાં આપણે આ સમીકરણ કર્યું જો ખાલી હું તમને બતાવું આપણી મહેનત હવે પહેલાં આ સમીકરણ કર્યું પછી બીજું સમીકરણ મૂક્યું પછી આ સમીકરણને નાનું કર્યું સમજ્યા હજુ બી બી સરખો નહોતો તો આપણે શું કર્યું બી સરખો કરવા માટે 13 વડે ગુણ્યું 13 વડે ગુણ્યું તો બંને સરખા થયા હવે આપણે શું કર્યું હજુ તો ખાલી બી શોધ્યો બી હટાવીને પી શોધ્યો પહેલાં તો પી શોધવા માટે બહુ બધા ગુણાકાર ભાગાકાર કર્યા પછી શું કર્યું પી શોધીને કિંમત મૂકી દીધી આની અંદર આપણે કિંમત મૂકી બરાબર ને તો શું મળી ગયું આવું થઈ ગયું તો બી મળી ગયો હવે પાછું શું કીધું હતું 18 બેગની કિંમત તો 18 ગુણ્યા બી કર્યા પછી કે 19 પેનની કિંમત કરતા તો 19 ગુણ્યા 55 કર્યા જેમાં આપણે થોડી ભૂલ પણ પડી તો પછી છેલ્લે સાચું કરીને 1045 લાવ્યા અને 1170 લાવ્યા તો આપણને ખબર પડી ગઈ 125 વધુ છે બરાબર છેલ્લે આપણે જવાબ લાવ્યા બી તો આવો દાખલો હોય ને તો તમે માર્કેટમાં જ્યારે પૂછાય ને તો સ્કીપ કરી શકો છો બરાબર આવા દાખલા પાછળ બહુ ટાઈમ આપવાનો નથી આ તો મેં તમને ખાલી શીખવાડી દીધું બરાબર ને અને આવો દાખલો રેર ચાન્સમાં પૂછાય છે આ છે ને આ સુપર ક્લાસ 3ની એક્ઝામ કહેવાય તો આમાં પૂછાયો છે આપણી ક્લાસ 3માં જોયું તમે પીએસએના આગળ દાખલા જોયા હતા કેટલા ઇઝી હતા બસ એવા ઇઝી જ આવવાના છે બરાબર ને તો આવા દાખલા તમે જ્યારે કરો ને તો તમે સ્કીપ કરી શકો છો ચલો હવે આગળ વધીશું આમાં આવી ગયો 125 ચલો આ પણ સુપર ક્લાસ 3નો એક ક્વેશ્ચન છે એ જોઈએ શું છે 10 બેગ અને 3 પેનની કુલ કિંમત 1690 છે એ જ રીતે છે 10 બેગ અને 3 પેનની કુલ કિંમત 1690 છે જ્યારે 11 બેગ અને 3 પેનની કુલ કિંમત 11 બેગ અને 3 પેનની કુલ કિંમત 1844 છે તો હવે 6 બેગની કિંમત 9 પેનની કિંમત કરતાં કેટલી વધારે થશે સમજ્યા બેઠે બેઠો ક્વેશ્ચન રિપીટ થયો છે ખાલી શું કર્યું છે આંકડા બદલી નાખ્યા છે અને થોડો ઇઝી કરી નાખ્યો છે કેમ અહીંયા દેખો ડાયરેક્ટ જ પી ઉડી જાય છે બરાબર ને ચલો તો ઉડાવી દઈએ તો આ માઇનસ થશે આ માઇનસ થશે આ માઇનસ થશે ચલો 10 માંથી 11 જાય તો માઇનસ બી આવે પછી 0 માંથી 4 ના જાય તો અહીંયા મૂકો 10 પહેલાં તો 1690 માંથી 1844 ના જાય 1844 માંથી 1690 કાઢીએ આપણે તો થોડું ઇઝી રહી જાય બરાબર ને પછી આપણે માઇનસમાં મૂકી દઈશું તો 4 આ છે 14 આ છે 7 તો 14 માંથી 9 જાય તો 5 આ 1 આવશે અને 1 માંથી 1 જાય તો 0 એટલે કે 154 આવશે પણ માઇનસમાં આવશે એટલે માઇનસ માઇનસ સામે ગયા તો બીની કિંમત મળી ગઈ તમને 154 હવે બીની કિંમત જે મળી ને એ આ સમીકરણમાં આપણે મૂકી દઈએ ચલો તો આ સમીકરણ અહીંયા સોલ્વ કરીએ આપણે 10 ગુણ્યા 154 એટલે 1540 થયા વત્તા 3p ઇઝિકલ ટુ 1690 તો 3p બરાબર શું થશે આ બાજુ 60 છે અને આ બાજુ 90 છે એટલે 150 થયા તો p બરાબર કેટલા થાય 50 હવે જુઓ 6 બેગની કિંમત તો 6b છે 6 ગુણ્યા b કેટલા છે 154 અને 9 પેનની કિંમત તો 9 ગુણ્યા p કેટલા છે 50 તો આ કેટલા છે 9 5 45 450 છે અને 154 ગુણ્યા 6 મારે કરવાના છે ચલો 154 ગુણ્યા 6 અહીંયા કરી દઉં છું 6 ચોક 24 6 5 30 ને 2 32 6 1 6 3 9 924 થયા તો કેટલી વધુ દેખાય છે જો આ 4 આ છે 12 ને આ છે 8 તો 7 ને 5 12 અને 4 એટલે 474 વધુ દેખાય છે બરાબર ને તો જવાબ આવશે એ બરાબર આ બી આમ દાખલોને પૂછવાનો ચાન્સ આપણે તો ઓછા જ છે જો ક્લાસ 3 નહીં કરતા હોય તો બાકી સુપર ક્લાસથી કરે ને તો આવો પૂછાઈ જાય કેમ કેમ કે આમ ડાયરેક્ટ જ ઉડતું હતું પહેલાં તો કંઈ ઉડતું જ નહોતું બરાબર પહેલાં બનાવવું પડતું હતું એટલે એટલો હાર્ડ નહીં પૂછાય કદાચ આવી સીધી રકમ કરીને તમને પૂછી જોશે ચલો એ આવશે આમાં હવે જોઈએ નેક્સ્ટ જો બીએમસી હેડ ક્લાર્ક 2023માં શું પૂછાય છે એક પ્રાણી સંગ્રહાલયમાં હરણ અને મોર મળીને 80 થાય છે તેમના પગનો સરવાળો 200 થાય છે તો મોરની સંખ્યા શોધો હવે આમાં શું કરવાનું તો આમાં એક વસ્તુ ધ્યાન રાખજો આ છે હરણ
અને આ છે મોર, બરાબર? તો આમાં બે રીતે પૂછાય છે, એક પગનો સરવાળો આપે છે, કાં તો અમુક વાર માથાની સંખ્યા આપે છે, માથાની સંખ્યા. હવે મને એમ કહો છો કોઈ બી પ્રાણી હોય એના કેટલા માથા હોય? એક જ માથું હોય. તો અહીંયા લખ્યું છે હરણ અને મોર મળીને એચ થાય છે. મતલબ કે જેટલા બી હરણ હશે અને જેટલા બી મોર હશે, હરણને આપણે એચ લખીએ, મોરને આપણે એમ લખીએ, તો હરણ અને મોરનો સરવાળો 80 થાય છે, બરાબર ને? એટલે હરણ ધારે કે 20 હોય તો મોર 60 હશે, બરાબર? આ રીતે હોઈ શકે છે. તો બંનેનો સરવાળો 80 થાય છે. જ્યારે બી માથાની સંખ્યા આપી હોય ને ત્યાં બી ડાયરેક્ટ તમે એચ વત્તા એમ લઈ શકો છો. હવે થશે શું? જ્યારે પગનો સરવાળો આવશે ને ત્યારે એક હરણ હશે ને, એક હરણ એના થઈ જશે 4 પગ, બરાબર ને? અને એક મોર હશે ને, મોર, તો એના થઈ જશે 2 પગ. હરણ હશે તો 4 પગ થઈ જશે અને મોર હશે તો 2 પગ થશે. મતલબ કે જે એક એચ હતું ને એ થઈ જશે 4 એચ. મતલબ કે એક હરણ હોય તો એના 4 પગ થઈ જાય, એક મોર હોય તો એના 2 પગ થઈ જાય. તો હવે શું કરવાનું ખબર? પગનો સરવાળો જ્યારે બી આપ્યો ને તો હરણ આપ્યું છે તો હરણનો લેવાનું 4h અને મોર આપ્યું છે બીજું તો મોરનું તો લેવાનું 2m. હવે આ બધાનો સરવાળો થશે, આ પગોનો સરવાળો થયો 200. સમજ્યા શું કર્યું? હજુ એકવાર સમજાવું. જો આ જે એચ છે ને એ માથાની સંખ્યા કહેવાય. ભાઈ બંનેના ટોટલ થઈને 80 માથાઓ છે. એનો મતલબ શું થાય? હરણ અને મોર મળીને 80 થાય છે. આનો મતલબ જ એ થાય. અને પગની જ્યારે વાત કરીએ ને ત્યારે શું વિચારવાનું? જેટલા બી હરણ હતા, જેટલા બી હરણ એના 4 ગણા પગો હશે. જેમ કે હું કહું 5 હરણ જ્યાં માર્કેટમાં ફરી રહ્યા છે તો દરેકના ગણીએ પગો તો દરેકના 4 પગ, એટલે 5 ચોક 20 પગ બધાના હશે. જેટલા બી હરણ છે એના ગુણ્યા 4 પગ છે. જેટલા બી હરણના માથા હશે એના ગુણ્યા 4 શું હશે? પગ હશે. જેટલા બી મોરના માથાઓ હશે એના ગુણ્યા 2 શું હશે? એના પગ હશે. તો આવા સમીકરણ હંમેશા આ રીતે બનાવવાના. અને આ દાખલા તો મોસ્ટ આઈએમપી છે. આને હું આઈએમપી લખી દઈશ, બરાબર? માથાની સંખ્યાવાળા અને પગની સંખ્યાવાળા બહુ મોસ્ટ આઈએમપી છે. ચલો તમે કેવી રીતે સોલ્વ કરશો આમાં? પહેલાં તમે આને નાનું બનાવી શકો છો. જો આને 2 વડે ભાગી નાખો, 2h વત્તા m ઇઝ ઇક્વલ ટુ 100 થઈ ગયા, બરાબર? એટલે આ સમીકરણ ઉડી ગયું. હવે શું કરશો તમે? આ 2h વત્તા m બરાબર 100 થઈ ગયા છે ને, એમાંથી તમે m ઉડાવી નાખો. ચલો મોરની સંખ્યા શોધવાની છે ને તો m નથી ઉડાવો, આપણે m રાખીએ, h ઉડાવી દઈશું. તો h ને 2 વડે ગુણી નાખીએ અને તે 2h વત્તા 2m. આ જે આખું સમીકરણ છે ને એને હું 2 વડે ગુણું છું. શું થશે? 2h વત્તા 2m ઇઝ ઇક્વલ ટુ 80 દુ 160. અહીંયા તો શું થશે? 2h વત્તા m જ રહેશે ઓનલી ઇઝ ઇક્વલ ટુ 100. એટલે કે આને મેં કોઈની વડે ગુણ્યું નથી. ચલો હવે મારે h ઉડાવો છે, માઇનસ કરી દઈશ, માઇનસ કરી દઈશ, માઇનસ કરી દઈશ. તો 2hમાંથી 2h ઉડી ગયા, 2mમાંથી m એક જ ઉડ્યો છે તો m બચ્યો ઇઝ ઇક્વલ ટુ 160 100 થાય તો 60 આવી ગયા. મતલબ કે મોરની સંખ્યા છે 60. ડન છે? ચલો આ રીતે જ દાખલો ગણવાનો, આ રીતે સૌથી ઇઝી પડે. આની અંદર ઓપ્શનની રીતે તમે કરી શકો કે ભાઈ પહેલાં મોર 20 ધારો તો પેલા ઓટોમેટિક 60 થઈ ગયા. તો એ બધું બહુ લાંબુ થાય, બરાબર? એના કરતાં તમે ડાયરેક્ટ જ આ રીતે મૂકો અને ગણી નાખો. ચલો તો આમાં આવ્યો ડી જવાબ. હવે જોઈએ એક ઓર દાખલો જુનિયર ક્લાસમાં પૂછાયો હતો. એ કેવો પૂછાયો હતો? એક માણસ પાસે કેટલી ગાય અને મરઘી છે, બરાબર? ગાયો અને મરઘી છે. તેમનો કુલ સરવાળો 48 છે. જો એમનો ગાય અને મરઘીનો સરવાળો આપ્યો ને તો એનો મતલબ કે માથાની સંખ્યાનો સરવાળો છે. તો ભાઈ ગાયનું કેટલી છે? ગાયને આપણે જી લઈએ અને મરઘીને લઈએ એમ. તો બંનેનો સરવાળો ટોટલ થઈને 48 છે. એટલે 48 પ્રાણીઓ પડ્યા છે જો ગાય અને મરઘી ટોટલ થઈને, અને તેમના પગની કુલ સંખ્યા 140 છે. હવે શું કરવાનું? ગાયના પગ છે ને, ગાયના પગ તો એ લેવાના 4, તો 4g આવશે. આ જ મગજ દોડાવવાનું છે બસ. મરઘીના પગ આવશે 2 આવશે તો એમ કેટલા થશે? 2m વત્તા કરીશું ટોટલ સંખ્યા તો 140 આવી છે. બસ આટલું જ કરવાનું છે. હવે શું કરવાનું? સમીકરણ નાનું કરી દેવાને. આ થઈ જશે 2g વત્તા m ઇઝ ઇક્વલ ટુ 70. બધા સમીકરણ છે ને એને ભાગ્યા 2 કરી નાખ્યા મેં, એટલે બની ગયું આ સમીકરણ. હવે મારે શું કરવાનું છે? મરઘીની સંખ્યા m શોધવાની છે તો મારે જી ઉડાવવો પડશે. જી ઉડાવવા માટે આખા સમીકરણને હું 2 વડે ગુણીશ. ચલો 2g વત્તા 2m ઇઝ ઇક્વલ ટુ 48 દુ 96. નીચે છે 2g, આ વાળું સમીકરણ અહીંયા લખી દો. હવે 2g વત્તા m ઇઝ ઇક્વલ ટુ 70. હવે માઇનસ કરો, માઇનસ 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 થશે, 2g 2g ઉડી જશે. અહીંયા 2mમાંથી m જાય તો m બચ્યો. અહીંયા જુઓ 6, અહીંયા જુઓ 2, એટલે મરઘીઓની સંખ્યા થઈ ગઈ 26. એકદમ ઇઝી છે. આ તો આવડું જ છે, બરાબર? મોસ્ટ ટાઈમ પછી આવી રહ્યો. આ માથાની પગની સંખ્યા તો કરી જ નાખો, તમે મગજમાં ફિટ કરી નાખો. ચલો હવે એક જોઈએ કોન્સ્ટેબલ 2025નો ક્વેશ્ચન. શું હતું? એક્સ વત્તા વાય બરાબર 222 છે અને એક્સ એ વાયનો અડધો ભાગ હોય તો એક્સનું મૂલ્ય શું થાય? મતલબ કે શું છે? પહેલાં આ જો આ શું આપ્યું છે? એક્સ એ વાયનો અડધો ભાગ. એક્સ છે ને
વાયનો આપણે અડધો ભાગ કરીએ ને ત્યારે મળતો હોય છે. આનો મતલબ એમ થાય એક્સ એ વાયનો અડધો ભાગ છે. તો હવે એક્સનું મૂલ્ય શોધવાનું છે. હું આની અંદર મૂકીને કરી શકું. જો અહીંયા છે ને એક્સની કિંમત મૂકી દઈશ ને તો મને શું મળશે? વાય વાય મળી જશે. તો હું શું કરીશ? વાય બરાબર અહીંયા જોઈ લઈશ. આ બાદ જશે 2 તો વાય બરાબર 2x છે. તો વાય બરાબર 2x આમાં મૂકી દઈશ. જો એક્સનો તો એક્સ જ રહેશે વત્તા વાય બરાબર મૂકીશ હું 2x ઇઝિકલ થશે 222. હવે તમે જુઓ 3x ઇઝિકલ ટુ 222 તો એક્સ બરાબર શું થયું? 3 × 7 = 21 1 બચ્યો 12 એટલે 3 × 4 = 12. એક્સ બરાબર આવશે 74. બરાબર આ છે 222. ચલો એટલે ડી જવાબ આવશે. તો આ રીતે તમે એક્સ શોધી શકો ડાયરેક્ટ. ચલો તો આમાં આવે ડી. હવે ચલો એક જીપીએસસી લેવલનો કરીએ. 2017માં પૂછ્યો હતો. શું છે વાંચો. 2 અંકોની એક સંખ્યા શોધો જેનો દશકનો અંક એકમના અંક કરતાં 3 ગણો હોય અને સંખ્યાના અંકોની અદલાબદલી કરીએ ને તો મળતી નવી સંખ્યા મૂળ સંખ્યા કરતાં 54 જેટલી નાની હોય કે 54 જેટલી ઓછી હોય એમ પણ કહી શકીએ. હવે એનો મતલબ શું છે ખબર? દશકનો અંક છે ને એ એકમના અંક કરતાં 3 ગણો હોય. હવે દેખો એનો મતલબ 31 લખું 31 લખીએ તો આ છે એકમનો અંક અને આ છે દશક. બરાબર ને? તો દેખો એકમનો અંક કરતાં દશકનો અંક 3 ગણો છે. તો આવું ડાયરેક્ટ આપણે ઓપ્શનમાં જોઈ લેવાનું. કેમ કે ઓપ્શનમાં આપ્યું જ છે. દેખો અહીંયા દેખો આ એકમનો અંક છે આ દશકનો છે. આમાં તો 3 ગણો નથી. આમાં જુઓ આ એકમ છે અને આ દશક છે. તો જુઓ 3 × 9 એટલે 3 ગણો છે. આમાં છે 3 ગણો? ના. આમાં 3 ગણો છે? ના. આમાં તો 2 ગણો પણ નથી. બરાબર ને? એટલે આ બી ગયો 2 × 6 + 1 છે તો એ બી નથી. તો શું જવાબ આવી ગયો? આવી ગયો 93 જવાબ. હવે શું કહે છે? 3 ગણો વાળું તો આપણે જોઈ લીધું. જવાબ પણ આવી ગયો છે. તો ખાલી હજુ ઓર ટેલી કરીએ. શું લખ્યું છે? સંખ્યાના અંકોની અદલાબદલી કરો. અંકોની અદલાબદલી 3 આગળ આવી જાય 9 પાછળ આવી જાય. તો મળતી જે નવી સંખ્યા એ 54 જેટલી ઓછી છે. જોઈએ માઇનસ કરીને. આ થઈ ગયા 13 આ થઈ ગયા 8. તો જુઓ 4 અને 5 54 જેટલી ઓછી છે. બરાબર ને? તો ફાઇનલ બી આવશે. બરાબર. ચલો આવી ગયો બી. આમાં ડાયરેક્ટ તમે ઓપ્શનથી કરી શકતા હતા. આવા દાખલા જ્યારે પૂછે ને કે એકમનો અંક દશકના અંક કરતાં આટલા ગણો છે દશકનો આટલા ગણો છે તો ઓપ્શનમાં જોઈ લો તમે. અને જે બી આપ્યું છે ને અહીંયા અદલાબદલી કરીને પણ છે. ચલો કોઈ એક એવી સંખ્યા બીજી આપી હોત. હું આપું છું ચલો 62 આપ્યું હોય 62. તો પહેલી જે શરત છે ને દશકનો અંક એકમ અંકના કરતાં 3 ગણો એ આ બંનેમાં સોલ્વ થાય છે. તો હવે તમારે ઉલટાવીને જોવાનું હતું. બરાબર ને? બેમાંથી ઉલટાવીને જુઓ કોનામાં માઇનસ થઈને 54 જવાબ આવે છે. આમાં આવે છે કે આમાં આવે છે? તો આમાં નહીં આવે. ડન છે. ચલો એ રીતે આ સોલ્વ કરવાનો હતો. ચલો હવે જોઈએ પ્રકાર 3. ચલો જે આ કોન્સેપ્ટ છે ને હવે એ બધા માટે નવો છે. બરાબર? એટલે બધા સ્ક્રીન ઉપર ખાસ ધ્યાન આપજો. એકદમ ખાસ ધ્યાન. બરાબર? શું લખ્યું છે? ઉકેલની શરતો અને કે શોધવો. હવે આની અંદર પ્રશ્નો કેવા છે ખબર? કેનું મૂલ્ય શોધવાનું છે. કેનું મૂલ્ય શોધવાનું છે. એકવાર તમે ક્વેશ્ચન જોઈ લો. જો કેનું મૂલ્ય શોધો કે જેના માટે સમીકરણની સિસ્ટમ આઈડિયા અનન્ય ઉકેલ ધરાવે છે. હવે મને એમ કહો છો અનન્ય ઉકેલનો મતલબ શું થાય? ખબર છે? નથી ખબર ને? તો ચલો જોઈ લઈએ. દેખો 3 રીત છે. બરાબર? 3 ટાઈપના ઉકેલ આવે. એક આપણે જોયું અનન્ય ઉકેલ. અનન્ય. પછી એક આવે ઉકેલ ન મળે. ઉકેલ ન મળે. અને એક છે અનંત ઉકેલ. અનંત. હવે અનન્યને શું થાય ખબર? એક જ ઉકેલ મળે. એક જ ઉકેલ. એટલે કેનું મૂલ્ય મળે ને તો ભાઈ કેનું મૂલ્ય 2 છે. બસ ડન થઈ ગયું. એવી રીતે એક જ ઉકેલ મળે. પછી એકમાં છે કે ઉકેલ ન મળે. આનો મતલબ કે ઉકેલ ન મળે એટલે કે ખાલી ગણાવે. ડન છે. અને અનંત એટલે કે ઢગલાબંધ ઉકેલ મળે. એક બે નહીં બહુ જ બધા મળે. બરાબર ને? તો એને કહેવાય અનંત ઉકેલ. ચલો તો હવે યાદ રાખજો જ્યારે બી અનન્ય હોય ને આ વસ્તુ તમારે ગોખવાનો છે. હવે હું જે કહીશ એ ગોખવાનો છે. અનન્ય હોય ને ત્યારે આવશે છેદતી રેખાઓ. એનો મતલબ કે આ રેખા આમ જાય છે આ રેખા આમ છે અને છેદી આ એક બિંદુએ છેદાય ને તો આને કહેવાય અનન્ય ઉકેલ. એટલે કે એક જ ઉકેલે એક જ પોઈન્ટે છેદાય છે. ચલો આટલું થયું. હવે ઉકેલ ન મળે તો ઉકેલ ક્યારે નહીં મળે? બરાબર? સમાંતર રેખા હોય. તમે એકવાર સાંભળ્યું છે ખબર કે પેરેલલ લાઈન હોય ને જે બી સમાંતર રેખાઓ એ સાથે સાથે ચાલતી હોય. ખબર એક દુઃખભરી કહાની હતી. તો સાથે સાથે ચાલતી હોય પણ ક્યારે પણ એકબીજાને મળતી ના હોય. આ લાઈન આમ જશે ને તો હંમેશા આ લાઈનમાં સીધી સીધી જશે. આ લાઈન આ લાઈનમાં સીધી સીધી જશે. તો ક્યારે બી એકબીજાને મળશે નહીં. તો ક્યારે બી મળે જ નહીં તો ઉકેલ કદી નહીં મળે. એટલે ખબર છે એક મૂવીમાં કીધું હતું કે આપણે બે પેરેલલ લાઈન જેવા છીએ. બરાબર ને? સીધા સીધા તો જઈ રહ્યા છે એક સાથે
પણ ક્યારે પણ મળીશું નહીં, બરાબર? એટલે સમાંતર રેખા એને કહેવાય. સમાંતર રેખા ક્યારે પણ ન મળે, તેમાં ખાલી ગણ જ આવે હંમેશા. હવે અનંત ઉકેલ ક્યારે થાય? જ્યારે સંપાતી રેખા હોય, એટલે એકની ઉપર બીજી રેખાઓ આવતી હોય, બરાબર? એકની ઉપર બીજી રેખાઓ આવતી હોય ઢગલો બંધ. તો જુઓ આ બધું થયું, એટલે આ થાય અનંત ઉકેલ અહીંયા મળે. તો આને શું કહેવાનું? પહેલાં સંપાતી રેખા. સંપાતી રેખા, કાં તો એને આ રીતે બી કહેવાય. આ જે છે, હવે એકની ઉપર બીજી રેખા છે. દેખો મેં એની ઉપર દોરીને તમને નહીં દેખાતી હોય, જો બીજા કલરથી દોરું, બીજો કલર બદલવા દો મને, જો આ દોર્યું, બરાબર? તો આ થઈ ગઈ સંપાતી રેખા. ડન છે ને? ચલો શું શીખ્યા આની અંદર મને કહો પહેલાંથી. 3 વસ્તુ છે, 3 ઉકેલ મળશે. એક છે અનન્ય ઉકેલ, એટલે કે એક જ ઉકેલ મળે. ક્યારે મળે એક જ ઉકેલ? જ્યારે છેદતી રેખા હોય, બરાબર? પછી ઉકેલ ન જ મળે. ક્યારે ન મળે? આપણે એક કહાની જોઈ મૂવી વાળી, સમાંતર રેખા હોય, એકબીજાની સમાંતર ચાલતા હોય, પણ ક્યારે મળશે નહીં, તો ઉકેલ નહીં મળે. પછી અનંત એટલે કે ઢગલાબંધ ક્યારે મળે? જ્યારે એકની ઉપર જ બીજી આવી ગઈ હોય, આખે ઉપર જ ચડી ગઈ છે, તો આને કહેવાય સંપાતી રેખા. બરાબર? 3 પ્રકાર આવડી ગયા. હવે ગણવાના કેવી રીતે? તો જુઓ, જ્યારે બી અનન્ય હોય ને, અનન્ય, ત્યારે એક વસ્તુ યાદ રાખવાનું, A1/A2 અને B1/B2, તો એ ક્યારેય સરખા નહીં થાય. આગળ હું સમજાવવાનો મતલબ થાય છે. પછી બીજું તમને કહી લઉં, ઉકેલ ન મળે, ન મળે એના માટે શું થશે ખબર? A1/A2 અને B1/B2 એ તો સરખા થઈ જશે, પરંતુ C1/C2 સરખા નહીં થાય. અને અનંત મળે ને અનંત, ત્યારે બધું જ સરખું હોય, બધું જ સરખું. જો અહીંયા જોયું, એક લાઈન હતી ને, એક લાઈન એની ઉપર આખી બીજી લાઈન આવે છે, એટલે બધું સરખું થાય છે. તો એનો મતલબ કે A1/A2, A1/A2, B1/B2 અને C1/C2 બધું જ સરખું થશે. અત્યારે ખાલી આટલું યાદ રાખો, પછી આ બધું હું દાખલામાં બતાવું છું શું છે, બરાબર? ચલો અત્યારે યાદ ના રહે તો કોઈ વાંધો નહીં, દાખલા પતીએ પછી ફરીથી એકવાર જોઈ લઈશું. ચલો પહેલાં આટલું ઉપરનું તો યાદ રાખજો જ. ડન છે? આગળ વધીએ. ચલો હવે જોઈએ ક્વેશ્ચન. સીસીમાં પૂછાયો હતો આવો દાખલો, એટલે આપણે બી કદાચ આવી શકે છે. આ દાખલો કદાચ આવી શકે છે, એકદમ રેર ચાન્સ, એકદમ. કદાચ ના કરો તો બી ચાલશે તમે, પણ એકદમ ઇઝી છે યાર, કરી દો તમે. ચલો શું લખ્યું છે? કેનું મૂલ્ય શોધો કે જેના માટે સમીકરણની સિસ્ટમ. હવે જો આ રીતે આપ્યો છે, પહેલું સમીકરણ શું આપ્યું છે? કે એક્સ માઇનસ વાય બરાબર 2 આપ્યું છે. અને બીજું સમીકરણ શું આપ્યું છે ખબર? 9x માઇનસ 3y બરાબર 3 છે. હવે શું લખ્યું છે અહીંયા? અનન્ય ઉકેલ. અનન્ય ઉકેલ એટલે કે શું આવશે? છેદતી રેખા આવશે, બરાબર ને? આવું બી ડાયરેક્ટ પૂછાય છે કે અનન્ય ઉકેલ હોય તો શું આવશે? તો છેદતી રેખા આવશે, બરાબર? એટલે આ બી તમે યાદ રાખી દીધું. ચલો જોડે પછી શું યાદ રાખવાનું છે કે અનન્ય ઉકેલ હોય ને, એમાં A1/A2 અને B1/B2 ક્યારેય સરખા નહીં થાય. હવે આની અંદર A1 શું છે અને B1 શું છે? તો જો આની અંદર બતાવું, આ જે પહેલું એક્સની જોડે લખેલું હોય ને, જે બી એક્સની જોડે આવે ને, એ A1 કહેવાય. એ શું કહેવાય? એક સેકન્ડ, પેન બદલું. A1 કહેવાય. ચલો હવે મને કહો, આ જે વાયની જોડે હોય ને, શું છે? અત્યારે તો કશું નથી, એક છે, તો એ કહેવાય B1. એ જ રીતે આ શું છે? આ છે A2 અને આ શું છે? તો આ છે B2. એટલે ટૂંકમાં કહું ને તો ચલની જે જોડે આપ્યું હોય ને, એ A1 હોય, પહેલાં એક્સ વાળાની ચલની જોડે હોય, આ બધું A1, અને આ બાજુવાળું જોઈએ તો A2, બીજે સમીકરણ છે એટલા માટે. તો જો A1/A2 લો, તો A1 શું છે? કે છે, બરાબર? A1 આપે છે કે, અને A2 શું આપ્યું છે? 9 આપ્યું છે, તો A2 થશે 9. ઇઝ નોટ ઇક્વલ ટુ B1. B1 બરાબર કશું નથી આપ્યું, તો આપણે શું લેવાનું? જો કશું ના હોય ને તમે એક તો ધારી જ શકો છો, બરાબર? આ રીતે આપણને ખબર જ છે. તો જો વાયની બાજુમાં શું છે? -1 છે, તો -1 લો. અને અહીંયા વાયની બાજુ શું છે? -3 છે, તો લેવાનો -3. હવે શું કરવાનું? કે એ બાજુ રહેવા દો, બાકી બધું સામે લઈ જાઓ. ઇઝ નોટ ઇક્વલ ટુ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, બરાબર ને? 1 × 9/3 આવશે, એટલે કે 3 તરી 9. તો શું આવશે? કે ઇઝ નોટ ઇક્વલ ટુ 3. ડન છે? આવું ક્યાં લખ્યું છે? બીમાં. ચલો આ દાખલો છે ને એકદમ નવો કોન્સેપ્ટ છે, બરાબર? મોસ્ટલી લોકોને નહીં આવડતો હોય, તમને આવડી જશે. જ્યારે બી અનન્ય ઉકેલ આપે ને, અનન્ય ઉકેલ, ત્યારે આ સૂત્ર વાપરવાનું. આટલું યાદ રાખી લો. ડન છે? હવે જોઈએ બીજું. આમાં આવી ગયો બીજા. ચલો આ ક્વેશ્ચન હવે કેવી રીતે કરીએ છીએ? જો શું લખ્યું છે? સમીકરણો આ રીતે આપ્યા હશે: x + 2y - 3 = 0 અને 6x + ky + 8 = 0. હવે પ્રણાલીનો કોઈ ઉકેલ જ નથી. ક્યારે ઉકેલ ના હોય?
દર્દભરી કહાની કઈ? પેરેલલ એટલે કે સમાંતર રાખો, સમાંતર રેખામાં, બરાબર, ક્યારેય ઉકેલ ન મળે. તો કેનું મૂલ્ય શોધો. હવે દેખો સમાંતરમાં શું હતું, જ્યારે બી કોઈનું મૂલ્ય ના મળતું હોય ને તો A1/A2 અને B1/B2 એ હંમેશા સરખા હશે, બરાબર ને, સરખા સરખા જ હશે. પરંતુ C1/C2 સરખા નહીં થાય. આટલું હતું. ચલો આની અંદર ખાલી કેનું મૂલ્ય શોધવાનું ને તો ખાલી આપણે આગળના લઈએ. A1/A2 = B1/B2. ચલો A1 શું થશે આમાં? આ વાળો A1 છે તો શું થશે? 1 એક્સની જોડે હોવો જોઈએ. પછી B2 શું થશે? અરે A2 શું થશે? 6 થશે. એક્સની જોડે આ બાજુ છે 6 = B1 શું છે? 2 આપ્યો છે. આ છે B1, બરાબર ને, આ છે B1. તો B1 શું છે? 2 આપ્યો છે. અને B2 શું આપે છે? તો B2 આની જોડે વાળો તો K આપે છે. ડન. તો હવે તમારે શું કરવાનું છે? K શોધવાનો છે. તો K આ બાદ લઈ જાઓ અને 6 આ બાદ લઈ જાઓ તો K બરાબર શું આવશે? 12. ડન છે. K બરાબર 12 આવ્યા. તો જ્યારે બી ઉકેલ ન હોય ને ત્યારે તમારે સૂત્ર વાપરવાનું આવી રહ્યું. ચલો એટલે આમાં આવ્યો ડી જવાબ. હવે જો સર્વેયર 2024માં પૂછાયો છે. શું પૂછાયો છે? નીચેનામાંથી કેના કયા મૂલ્ય માટે? તમે જોયું દરેકમાં કેનું મૂલ્ય શોધવાનું છે. કેનું મૂલ્ય શોધો, કેનું મૂલ્ય શોધો, આટલું જ હોય છે. અને છેલ્લે આવું કંઈક અલગ આપ્યું હોય છે. સમીકરણ 2 આપ્યા હશે હંમેશા. શું લખ્યું છે? સંપાત રેખાઓ. પહેલું આપણે શું જોયું? અનન્ય ઉકેલ. બીજું આવ્યું ઉકેલ ન મળે અને હવે આવ્યું સંપાતી રેખા એટલે કે અનંત ઉકેલ. બરાબર. તો જો શું કરીશું આમાં? સંપાત રેખાનું સૂત્ર મૂકીશું કે A1/A2. આની અંદર બધું સરખું હોય. જ્યારે અનંત ઉકેલ હોય કે સંપાત આવે ને તો બધું સરખો. B1 B2 C1 C2 બધું સરખું છે, બરાબર ને. તો કોઈ બી બે વસ્તુ લો એનાથી જવાબ આવી જશે. પહેલું બે લઈએ ધારો કે, ચલો કે શોધવાનું છે આપણે. તો A1 ની કિંમત મૂકો. A1 શું મળશે? 5. બરાબર. પહેલાં હું તમને બતાવી દઉં શું છે બધું. જો આ A1 આપ્યું છે, આને શું કહેવાય? B1 અને આને કહેવાય C1. આને કહેવાય A2, આને કહેવાય B2, આને કહેવાય C2. ચલો આટલું ખબર પડી ગઈ તમને. હવે મૂકો A1/A2 = B1/B2. ડન છે. આ હંમેશા -3 લેજો, 3 ના લેતા કોઈ બી, -3 આવશે. ચલો હવે કેની કિંમત શોધીએ. K = -3 × 6/5 એટલે કે 6 × 18 -18/5 આવ્યા એટલે કે -36/10 કહેવાય. ગુણ્યા 2 કર્યું મેં તો એને કહેવાય -3.6. ડન છે. આમાં જવાબ આવશે ડી. બરાબર છે જ એકદમ. જો આપણે જે શીખ્યા એ જ નિયમો છે. જો આ સૂત્ર 3 યાદ રાખી લો. ક્યારે વાપરવાના? જ્યારે અનન્ય ઉકેલ આપ્યા હોય ત્યારે આ સૂત્ર આવશે. ઉકેલ ન મળે ત્યારે આ સૂત્ર. અનંત ઉકેલ હોય ત્યારે આ સૂત્ર આવશે. બરાબર. એનો મતલબ શું થાય? પહેલાં બે પદ સરખા નથી. ટ્રીક યાદ રાખવાની. પહેલાં બે પદ સરખા નથી. આમાં પહેલાં બે પદ સરખા છે અને આમાં બધું જ સરખું છે. બરાબર ને. હવે આ બી પૂછાય છે. છેદતી રેખાઓ ક્યારે હોય? છેદતી રેખાઓ એટલે આમ છેદે એક જ વખત તો આને કહેવાય અનન્ય ઉકેલ. સમાંતર રેખાઓ ક્યારે ભેગી ના થાય એવી રેખાઓ. અને સંપાતી એક બીજા ઉપર હોય આ રીતે. તો આની ઉપરથી પણ એક ક્વેશ્ચન બને છે. દ્વિચલ સુરેખ સમીકરણ AX + BY + C = 0 માટે દેખો પહેલા બે સરખા છે અને ત્રીજું સરખું નથી. તો આલેખ વડે મળતી રેખાઓ નીચેના પૈકી કયું સાચું છે? બરાબર ને. જો સમાંતર છે તો આવું થાય છે, યાદ છે ને. લંબ તો આવું છે નહીં. સંપાતી હોય ને એમાં તો બધું જ સરખું હોય, બધું જ. અને છેદતી રેખામાં તો આગળના બે સરખા જ ના હોય. બરાબર. અહીંયા નોટ ઇક્વલ ટુ હોય છેદતી હોત તો. પણ આમાં પહેલાં સરખું હોય પછી ના હોય તો એને કહેવાય સમાંતર. તો આમાં આવશે એ જવાબ. બરાબર છે. એટલે આવા ક્વેશ્ચન કદાચ પૂછાય. આવા ક્વેશ્ચન શું ક્લાસ 3માં પણ પૂછી શકે છે. એકદમ ઇઝી કહેવાય રહ્યો. પણ થોડું નોલેજ હોય ને તો તમે ડાયરેક્ટ જવાબ આપી શકો છો. કારણ મેથ્સમાં કદાચ થિયરી પૂછાય ને તો એનો જવાબ તમને આવડી જાય ને એટલા માટે મેં આ ચલાવ્યું. તો ડન છે. હવે જોઈએ નેક્સ્ટ પ્રકાર. હવે આ પ્રકારમાં છે ને અવયવની રીત તમે કદાચ જોઈ લેશે. પણ વિવેચક કદાચ નવું સાંભળ્યું તમે. જ્યારે બી વિવેચક લખ્યું હોય ને ત્યારે સૂત્ર કરી દેવાનું D = B² - 4AC. આટલું સૂત્ર અત્યારે યાદ રાખી લો. બરાબર. વિવેચકનું સૂત્ર છે. હવે તો હું તમને ડાયરેક્ટ જ શીખવાડીશ. બરાબર. સૂત્ર વગર જ. બાકી આ વિવેચકનું સૂત્ર યાદ રાખી લો. ડન છે. હવે આપણે સોલ્વ કરીએ. ચલો જો PSI 2025નો ક્વેશ્ચન આવ્યો. એકદમ મસ્ત ક્વેશ્ચન. શું છે? x² + 4x + 4 = 0. તો એક્સનું મૂલ્ય શું છે? તો આની સૌથી બેસ્ટ રીત કઈ છે ખબર? એક્સનું મૂલ્ય ઓપ્શનમાં જ આપ્યું છે. તો ઓપ્શનમાંથી ચેક કરી લેવાના. દેખો 6 મૂકી જાઓ તો 6 × 6 = 36 -6 × 24
વત્તા 4 કેમ -6 છે એટલા માટે. તો જો 36 24 12 12 4 16 તો 16 આવજો તો 0 છે તો એ નથી. -4 મૂકો હવે. -4નો વર્ગ શું થાય 16 પછી માઇનસ થયા છે -16 વત્તા 4 તો દેખો આ 0 થઈ ગયા +4 જવાબ આવ્યો તો આ પણ જવાબ નથી. પછી સી મૂકો 3 મૂકો 3 તરી 9 પછી માઇનસ આવશે -3 છે એટલે -12 વત્તા 4 તો 9 ને 4 13 આમાં +1 જવાબ આવશે આ પણ નથી. છેલ્લું જ બચ્યું હવે તો છેલ્લો જવાબ છે -2 વર્ગ 4 પછી 4 દૂને 8 એટલે માઇનસ થઈ ગયા અને વત્તા 4 તો 4 ને 4 8 8માંથી 8 જાય તો 0 એટલે જવાબ આવી ગયો ડી. ચલો ઇઝી હતું. હવે જોઈએ ઓપ્શન વગરની રીત. આ તો સૌથી બેસ્ટ રીત છે ઓપ્શનવાળી તો. હવે ઓપ્શન વગરની રીત છે શું છે દેખો પહેલાં આપ્યું હતું x² + 4x + 4 = 0. તો છે ને આને પહેલાં તો શું કહેવાય સ્ક્વેરવાળું છે એટલે આને કહેવાય દ્વિઘાત સમીકરણ બરાબર. તો જ્યારે બી દ્વિઘાત સમીકરણ સોલ્વ કરવું હોય ને એક x² હશે બાજુમાં x હશે પછી 0x હશે એટલે xની 0 ઘાત બરાબર. આ 2 ઘાત છે 1 ઘાત છે પછી એક પણ ઘાત નહીં આવે એટલે કે ડાયરેક્ટ જ આવું સાદી સંખ્યા આપી દે 4 5 6 7 એ રીતે બરાબર. તો હંમેશા આને સોલ્વ કરવાની રીત શું છે ખબર દેખો ધ્યાન આપજો એકદમ. તમારે અહીંયા લખું છું જો તમારે એવી 2 સંખ્યા શોધવાની જેનો સરવાળો છે ને સરવાળો એ વચ્ચેની સંખ્યા થવી જોઈએ. આ જે એક્સની બાજુમાં છે ને શું છે એક્સની બાજુમાં +4 છે તો +4 થવું જોઈએ અને ગુણાકાર છે ને આ છેલ્લી સંખ્યા થવી જોઈએ. ગુણાકાર છેલ્લી સંખ્યા એટલે કે 4 આપી છે. હંમેશા યાદ રાખજો સરવાળો હંમેશા વચ્ચેની સંખ્યા અને ગુણાકાર હંમેશા ખૂણાવાળી સંખ્યા. અને આ રીત ક્યારે વાપરવાની જ્યારે જે દ્વિઘાત હતું ને x² વાળું પદ એની બાજુમાં 1 હોય બીજું કશું ના હોવું જોઈએ 2 3 4 5 ના ચાલે 1 હોવો જરૂરી છે. અહીંયા જો બાજુમાં કશું નથી એટલે 1 કહેવાય તો જ ચાલે આ સૂત્ર બરાબર ને. અને આ રીતે જ આપ્યું છે ટેન્શન નહીં લેવાનું. દેખો પૂછાયું છે આ રીતે જ પૂછાયું છે. ઓપ્શનથી કરો તો કોઈ દિક્કત નથી બાકી આ રીતે શીખવું હોય ને તમારે પહેલાં આ કરવાનું. તો મને એવી 2 સંખ્યા આપો જેનો સરવાળો 4 થાય છે અને ગુણાકાર 2 થાય છે. તમે શું કહેશો 2 અને 2 તો દેખો 2 અને 2 4 અને 2 × 2 4. તો હવે ભાગ પાડી દેવાના આના x² ના 2 ભાગ પાડો જેનો સરવાળો 4 થાય છે તો +2x + 2x આના 2 ભાગ પાડી દેવાના સરખા સરખા. અહીંયા જે આપ્યો ને જે સંખ્યા મળતી હોય ને એ પ્રમાણે ભાગ પાડવાના અને આ તો આવશે એમને એમ = 0. હવે કોમન કાઢવાનું પહેલા બેમાંથી કોમન કાઢવાનું અને આ બેમાંથી કોમન કાઢવાનું. એક નિયમ તો આવી જ જશે જોજો. પહેલામાંથી કોમન શું આવે છે x આવે છે ને તો શું બચ્યું x + 2. તો હવે બીજામાં છે ને જે બી કોમન આવશે ને એના સિવાયનું જે હશે ને એ હંમેશા આ જ હશે. જુઓ શું કોમન હશે બીજામાં +2 કોમન આવે છે તો અંદર શું બચ્યું x + 2 બચ્યા. તો જો આ જે છે ને એ જ આ હંમેશા આવશે = 0. પછી શું કરવાનું આ જે બી બ્રેકેટમાં બને ને એના બરાબર 0 લેવાના x + 2 = 0 અને જે બ્રેકેટ વગરનું હતું ને એના બરાબર 0 લેવાનું મતલબ એ બી x + 2 = 0 થાય છે. તો હવે આમાંથી કિંમત શોધવાની x બરાબર શું થાય +2 સામે જશે તો -2. અહીંયા પણ x બરાબર -2 જ આવે છે એટલે xનો એક જ જવાબ મળ્યો આને કહેવાય -2. તો જવાબ આવી ગયો ડી. સમજ્યા ને. હવે કેવી રીતે પાડવાના વચ્ચે જે બી હોય ને એનો સરવાળો થવો જોઈએ જે ખૂણામાં હોય એનો ગુણાકાર થવો જોઈએ. ચલો આ નહીં આવડતો હજુ એક વાર સોલ્વ કરે છે મગજ ચાલશે તમારું. ચલો આમાં ડી આવી ગયો. જો આ પણ PSI 2025નો જ ક્વેશ્ચન છે. જો સલંગ 2 ક્વેશ્ચન એક સાથે આવ્યા શું છે આમાં બી દેખો 2 ઘાત 1 ઘાત એક પણ ઘાત નથી એટલે આને કહેવાય દ્વિઘાત સમીકરણ. શું કરવાનું એક્સનું મૂલ્ય શોધવાનું છે. પહેલી આપણી સૌથી બેસ્ટ રીત કઈ છે ઓપ્શનવાળી બરાબર. ઓપ્શન છે ત્યાં સુધી કોઈ ટેન્શન જ નથી. એક્સ બરાબર શું આપ્યું છે 5 આપ્યું છે ને 5 મૂકી જાઓ 25 -5 તરી 15 -10 તો બરાબર 0 થાય છે કે નહીં. 25 × 15 10 10 × 10 છે તો 0 મતલબ કે x બરાબર તો 5 છે તો -5 તો નહીં જ આવે બરાબર. ચલો -5 બી આવી શકે છે પણ બીજું પદ જોઈ લઈએ. અહીંયા -2 છે કે નહીં ચલો -2 નો વર્ગ 4 અહીંયા -2 મૂકો તો 6 આવશે અને આવશે -10 એટલે 4 ને 6 10 10 × 10 0 તો x બરાબર -2 પણ છે તો પહેલું જ સાચું થઈ ગયું ને 5 અને -2 બંને આવી ગયા તો પહેલું ઓપ્શન જ સાચું થઈ ગયું. તો આમાં આવશે જવાબ એ અને તમે આગળ વધી જાઓ. જો એ જવાબ આવી ગયો. પણ તમે કહો ના મારે શીખવું છે તો ચલો શીખી લઈએ. x² - 3x - 10 = 0 આપ્યું છે. શું કરવાનું વચ્ચે સરવાળો અને અહીંયા ગુણાકાર. ચલો 2 સંખ્યા બોલો એવી ઓપ્શનમાં છે 5 અને 2 તો 5 અને 2 એટલે 5 દુ 10 કરે ને દેખો 5 દુ 10 થશે ગુણાકાર થશે અને 5માંથી 2 જાય તો 3 થઈ જશે
આપણે -3 લાવવાનો છે ને, અહીંયા -3 લાવવાનો, સરવાળો શું લાવવાનો? -3. તો આપણે -5 + 2 કરીશું. દેખો -3 લાવવાનો તો -5 + 2 કરીશું તો -3 આવશે, બરાબર ને? અને આ બેનો ગુણાકાર શું થશે? 10 થઈ જશે. ચલો જુઓ, પહેલાં કરીએ -5 અને વત્તા કરીએ +2. તો શું થઈ ગયું? -5 + 2 -3 થઈ ગયું. -10 એમનો એમ = 0. હવે આમાંથી શું કોમન આવે છે? x કોમન આવે છે. તો આ x² છે, બરાબર ને? x - 5 થયું. અહીંયા આવશે +2 કોમન, તો x - 5 થયું = 0. એક વાત મેં શું કીધું હતું? બ્રેકેટવાળા બરાબર 0 લેવાના. x - 5 = 0 અને એક એના સિવાયના x + 2 = 0. તો અહીંયા જુઓ, 5 સામે જશે તો x બરાબર આવશે 5. અહીંયા +2 સામે જશે તો આવશે -2. આવી ગયા 5 અને -2 ડાયરેક્ટ જ. ચલો એકદમ ઇઝી છે. ઓપ્શનની રીત કરો તો બેસ્ટ, આ રીતે કરો તો પણ બેસ્ટ. ચલો હવે આમાં થોડી રીત અલગ છે. જો સમીકરણ આપી દીધું છે આ રહ્યું, x² - 4x + k. હવે એનું એક બીજ આપ્યું છે 2. બીજનો મતલબ થાય x ની કિંમત. તો x = 2 આપ્યું છે. આમાં આટલી ઇઝી રીત તમે ક્યાંય નહીં જોઈ હોય. જો બીજનો મતલબ શું થાય? 2. તો 2 છે ને અહીંયા મૂકી દો. અહીંયા x² હતો તો 2 નો વર્ગ થઈ ગયો 4. અહીંયા 2 મૂકો તો 4 દૂને 8 થાય, -8 વત્તા k = 0. તો હવે શું થશે? 8 માંથી 4 જશે તો k બરાબર, આ બાજુ 8 જાય ને તો 8 માંથી 4 જાય તો 4 આવશે ડાયરેક્ટ જ. k = 4. બોલો, અહીંયા દાખલો તમારો પતી ગયો. એક બીજ આપ્યો ને સમજી લો x ની કિંમત આપી છે, બસ આટલું જ છે. તો આમાં આવી ગયો c. ચલો આ સોલ્વ કરો હવે તમે ફટાફટ. શું છે? સમીકરણ આપ્યું છે, દ્વિઘાત સમીકરણ હોવું જોઈએ, બરાબર? એનું એક બીજ 3 છે. 3 છે તો k ની બાજુમાં જે x છે ને એ x = 3 આપ્યું છે. ચલો તો અહીંયા શું થશે? 3 નો વર્ગ 9 થશે. તો 9k માઇનસ અહીંયા શું થશે? 3 × 7 = 21 વત્તા 3 = 0. હવે કરો, અહીંયાથી અહીંયા લઈ જાઉં. ચલો 21 માંથી 3 જાય તો -18, 18 જશે સામે. તો 9k = 18. તો k બરાબર આવશે 2. ઇઝી છે આ બી. ચલો આમાં ડી આવ્યું. હવે આ તમે જાતે કરો. x² + ax - 8 નું એક બીજ 4 છે, મતલબ કે બીજ આપ્યું એનો મતલબ કે x = 4 આપે છે. ચલો ચોખ્ખું 16 વત્તા 4a થશે, બરાબર ને? a બરાબર શોધવાનું છે અને x = 4 તો 4a - 8 = 0. હવે તો 16 માંથી 8 જાય તો 8 આવે એટલે 4a વત્તા 8 = 0. તો a બરાબર શું થશે? 8 સામે જશે અને 4 ભગાઈ જશે એટલે કે -2 આવશે. ઓપ્શન એ જવાબ સાચો. ચલો આવડી ગયું. હવે આવ્યું વિવેચક. દેખો આ ક્વેશ્ચન જુઓ. વિવેચક, વિવેચકનું સૂત્ર મેં પહેલાં જ કીધું, બરાબર? વિવેચક એટલે કેપિટલ D કહેવાય, = b² - 4ac. હવે એની અંદર b શું છે, a શું છે અને c શું છે? તો જો જે બી દ્વિઘાત સમીકરણ હોય ને, જ્યારે બી દ્વિઘાત સમીકરણ આપ્યું હોય ત્યારે જ વિવેચક શોધવાનું કહેશે, બરાબર? તો હંમેશા જે x² જોડે પહેલું પદ હોય ને, પહેલું પદ એની જો સહભાગી કોણ છે? એનો 2 છે તો a બરાબર થયા 2. આ છે બીજું પદ. બીજું પદમાં સહભાગી કોણ છે? -4 છે તો -4. અને c એટલે આખું ત્રીજું પદ તો c બરાબર આવી ગયા 5. આટલું જ છે, બરાબર ને? a બરાબર છે 2, આના બરાબર -4, આના બરાબર 5. અહીંયા -5 હોત તો c બરાબર ડાયરેક્ટ -5 પણ લઈ શકાય. અહીંયા +5 છે. ચલો હવે શું કરવાનું છે? d બરાબર b² - 4ac. b² કરો, ચોખ્ખું ચોખ્ખું 16 થશે -4. a બરાબર 2 આપે છે, c બરાબર 5 આપે છે. તો 16 ના 16 -4 દુ 8, 8 × 5 = 40. તો 16 માંથી 40 જાય તો 24 આવશે, પણ કેવા? -24. તો જવાબ આવશે બી. ડન છે. ચલો આમાં આવ્યો બી. હવે તમે આ જાતે કરો. શું છે? આરામથી વાંચો. વિવેચક શોધવાનો છે. આવું લખ્યું જ હશે વિવેકભાઈ, વિવેચક લખ્યું જ હશે. જો તો કેપિટલ D = b² - 4ac. ડન છે આટલું. બી કયો લેવાનો છે, એ કયો લેવાનો, સી કયો લેવાનો એ તમને બતાવી દઉં. પહેલાં આવશે એ. એ બરાબર શું આપ્યું છે? x² ની બાજુવાળો તો આપ્યું છે √3. પછી બી બરાબર આ x ની બાજુવાળો તો કે +2. અને સી બરાબર આપ્યો છે -√3. બરાબર ને? માઇનસનું પણ લેવાનું છે. હવે કરો b² એટલે કે 4 આવ્યો, -4 નો 4 રાખો, a છે √3 અને c છે -√3. બરાબર. શું આવશે? 4 ના 4 રાખીએ
માઇનસ આ માઇનસ છે ને માઇનસ એ સામે જતો રહેશે એટલે પ્લસ થઈ જશે √3 ઇન્ટુ √3 થઈ જશે અને 4 તરી આવશે 12 તો 4 ને 12 કેટલા થાય 16 તો આમાં આવશે એ જવાબ ડન છે ચલો એ કમ્પ્લીટ થયો હવે જુઓ આ દાખલો જીપીએસસીનો દાખલો છે તમારા માટે મેં સ્પેશિયલ બનાવ્યો છે દાખલો જો દ્વિઘાત સમીકરણ આપ્યું છે આઈ રહ્યું x² + 5x + 7 = 0 ને કેટલા ઉકેલ છે એમ પૂછ્યું છે વાસ્તવિક ઉકેલ છે એકમાત્ર ઉકેલ છે એક પણ ઉકેલ નથી કે એક પણ નહીં બરાબર તો દેખો આ બોક્સ તમારા માટે બનાવ્યું છે જ્યારે બી તમે ડી શોધો કેપિટલ ડી કેમ શોધો અને તમને ખબર છે ચલો ડી = b² - 4ac છે તો આ તમે શોધો ને એ પ્લસમાં આવે ને તો આવો જવાબ આવે બે ભિન્ન અને વાસ્તવિક ઉકેલ મળે એટલે તમારે એ લખવાનો પછી ડી બરાબર 0 આવી ગયા તો તમારે શું કરવાનું એકમાત્ર ઉકેલ છે એવો જવાબ લખવાનો અને ડી બરાબર જો માઇનસ આવે ને તો તમારે સી જવાબ લખવાનો એક પણ ઉકેલ નથી બરાબર એટલે એકવાર આ કોઠો વાંચી જાઓ એટલે ડી સોલ્વ કરો અને આ કોઠા પ્રમાણે તમે જવાબ આપી દો ડન છે ચલો હવે હું કરું b² બી એટલે આ વચ્ચેવાળો થાય બી તો 5 નો વર્ગ 25 -4 4 રહેશે એ બરાબર આગળવાળો થાય એક્સની જોડે કશું નથી ને x1ની જોડે તો 1 સમજી લો તો 1 મૂકી દઈએ સી બરાબર થાય +7 એટલે કે 7 મૂકી દઈએ તો 25 - 7 ચોક 28 એટલે કે જવાબ આવે -3 હવે જુઓ ડી બરાબર માઇનસ આવે તો આ વાળો આવ્યો ડી બરાબર -3 તો શું છે જવાબ શું આવવો જોઈએ એક પણ વાસ્તવિક ઉકેલ ન મળે તો આમાં આવશે સી ચલો સી આવી ગયો સમજે આવા દાખલા છે ને કોઈ ક્યાંય નહીં શીખવાડે તમને કોઈ નહીં શીખવાડે મેં છે ને બધા પીવાયક્યુ જોયા ને તો મને લાગ્યું કે આવો ક્વેશ્ચન પૂછાય છે તો કદાચ આપણે ક્લાસરૂમમાં નાખી દે તો એટલે એકવાર આપણે કરવો સારો તો આ તમારા માટે ક્વેશ્ચન બનાવ્યો અને આ કોઠો પણ બાજુમાં મૂકી દીધો છે તો બરાબર ડી શોધવાનો કેવી રીતે એ પણ આપણે શીખી ગયા એટલે પ્રકાર વાઇઝ બનાવે છે મેં એકદમ પહેલાં બેઝિક તમે શીખશો પછી ધીમે ધીમે એડવાન્સ તરફ જઈએ છીએ આપણે બરાબર એટલે પહેલાં તમને ડી જ ના ખબર હોત અને ડાયરેક્ટ આ ભણાવત તો મજા ના આવત પહેલાં મેં તમને ડી શીખવાડી દીધું પછી આ શીખવાડ્યું બરાબર ને ચલો એટલે તમને આવડી ગયો છે કે આમાં સી કેમ આવ્યો ચલો ડન છે હવે જોઈએ પ્રકાર 5 આની અંદર થોડા એડવાન્સ પ્રશ્નો આવશે પણ ઇઝી જશે આને તો હું ઇઝી જ કહીશ બરાબર ને ચલો થોડા ટફ લાગી શકે છે એ હું કહી દઈશ આ સ્કીપ કરવાનો હોય તો ચલો કોઈ ટેન્શન લેવાનું નથી જોઈ લઈએ દેખો ક્યાં પૂછાય છે સીસી પ્રીમાં વાંચો શાંતિથી નીચેનામાંથી કયો ઉકેલ બંને ત્રિચલ રેખીય સમીકરણ ત્રિચલ એટલે શું હશે એક્સ વાય અને ઝેડ 3 ચલ આપે છે એને સંતોષી શકે છે તે નક્કી કરો ચલો આ પહેલું સમીકરણ છે 5x + y - 3z = -21 અને 3x - 5y - 3z = -25 હવે તમે જોયું ઓપ્શનમાં છે ને એક્સની કિંમત આપી દીધી છે વાયની આપી દીધી છે અને ઝેડની આપી દીધી છે તો તમારે સૌથી બેસ્ટ રીત આમાં કઈ થાય ઓપ્શનની થાય ઓપ્શનની રીત ક્યારે વાપરવાની જ્યારે જે શોધવાનું હોય અને એ જ વસ્તુ ઓપ્શનમાં આપી દીધું હોય તમે ડાયરેક્ટ કરી શકો છો ઓપ્શનની રીત ચલો શું કરવાનું પહેલી કિંમત મૂકતા જાઓ x બરાબર -4 મૂકો 5 × -4 વત્તા y બરાબર 1 મૂકો -3 આવશે અને z બરાબર 1 મૂકો તો આના બરાબર -21 થાય છે કે નહીં એ ચેક કરો પછી આમાં બી ચેક કરી લઈશું ચલો આ શું થાય 5 ચોક 20 વત્તા 1 -3 એટલે કે -23 વત્તા 1 એટલે કે આ તો થશે -22 એટલે કે પહેલું તો ખોટું થઈ ગયું પહેલાંથી જવાબ નથી આવતો હવે તમારે બીજું મૂકવાનું બરાબર બીજું મૂકો ચલો 5 × -4 વત્તા y બરાબર આ વખતે 2 છે -3 z તો 1 જ છે મતલબ કે -20 5 ચોક 20 વત્તા 2 -3 હવે જુઓ -23 વત્તા 2 એટલે કે -21 તો આ બરાબર છે પહેલા પદ માટે બીજું પદ ચેક કરી લઈએ ફટાફટ ચલો 3x છે 3 - 4 મૂકો -5 2 -3 અને z તો 1 જ છે હવે આ -25 થવા જોઈએ 4 તરી 12 5 દુ 10 -3 એટલે કે -12 -10 એટલે -22 -3 એટલે કે -25 તો આ પણ સાચું થઈ જાય છે તો એનો મતલબ કે બી ફાઇનલ આન્સર છે ડન છે ઓપ્શનથી કરો તો ગેરંટી જવાબ આવી જાય આ બધામાં ચલો ડન છે હવે જોઈએ નેક્સ્ટ જુનિયર ઇન્સ્પેક્ટર 2025માં પૂછાયો છે એકદમ લેટેસ્ટ છે શું પૂછાયું છે 3 ચલ આપે છે જોયું એક્સ વાય અને ઝેડ બરાબર 15 છે પછી એક બીજું કિંમત આપી 21 અને ત્રીજી કિંમત આપી 19 તો ઝેડનું મૂલ્ય શોધવાનું છે હવે આવા દાખલા કેવી રીતે સોલ્વ કરવાના તો આપણે આગળ જોયું હતું ખબર ને પહેલાં શું હતું પહેલાં બે જ આવતા હતા એક્સ પ્લસ વાય આવતું હતું પહેલાં શું હતું એક્સ પ્લસ વાય આવતું હતું અને એક્સ માઇનસ વાય આવતું હતું તો આપણે વાય ઉડાવીને એક્સ શોધતા હતા કાં તો એક્સ ઉડાવીને વાય શોધતા હતા પણ આની અંદર 3 વસ્તુ છે તો એવા બે સમીકરણો શોધો જેમાં બે વસ્તુ એકસાથે ઉડતું હોય તો જો આમાં વાય ઝેડ સરખા છે
આમાં વાય ઝેડ સરખા છે, બરાબર ને? તો હું શું કરીશ ખબર છે? 2x વત્તા વાય વત્તા ઝેડ બરાબર 21 આમ લખીશ અને એક્સ વત્તા વાય બરાબર વત્તા ઝેડ બરાબર 15 બરાબર આમ લખીશ. તો હવે શું કરીશ? હું માઇનસ કરી દઈશ. આમાં માઇનસ કરીશ, માઇનસ કરીશ, માઇનસ કરીશ, અહીંયા પણ માઇનસ હશે. જો 2xમાંથી x જાય તો x બચશે, વાય માઇનસ વાય ઉડી જશે, ઝેડ માઇનસ ઝેડ ઉડી જશે અને 21 15 જાય તો 6. તો x બરાબર મને કિંમત મળી ગઈ 6. આ જ રીતે હું બીજું ખોરીશ કે ક્યાં બે બીજા સમાન છે. તમે જો અહીંયા x અને z છે, અહીંયા x અને z છે, તો આ બે સમાન થાય. તો દેખો આને હું કેવી રીતે લખીશ? x પ્લસ 2y પ્લસ z ઇઝ ઇક્વલ ટુ 19 છે. આ આપણી કિંમત એમને એમ x વત્તા વાય વત્તા z ઇઝ ઇક્વલ ટુ 15. ચલો હવે શું કરીશ? મારે ઉડાવવા છે તો માઇનસ કરી દઈશ, માઇનસ કરી દઈશ, માઇનસ કરી દઈશ, માઇનસ કરી દઈશ. એક્સમાંથી એક્સ ઉડી જશે, 2yમાંથી વાય આવે તો વાય આવશે, ઝેડમાંથી ઝેડ ઉડી જશે અને વાય બરાબર થઈ જશે 4. 19 15 જાય તો 4. બે કિંમત મળી ગઈ છે, અહીંયા મૂકી દઈશું. એક્સ બરાબર 6, વાય બરાબર 4. તો ઝેડ બરાબર કેટલા થાય? 6 4 10, સામે જાય તો 5 થઈ જાય. ઝેડ બરાબર થઈ જાય 5. કોની કિંમત શોધવાની છે? ઝેડ બરાબર. તો ઝેડની કિંમત છે 5. ડન છે. આવા દાખલા કેવી રીતે કરવાના? ઉડાવવાનું રાખવાનું, કોઈ બે વસ્તુ સરખું કરો અને પછી ઉડાવો. ડન છે. ચલો એક ઓર 2025નો ક્વેશ્ચન તમે સોલ્વ કરો. પહેલાં તમે કરો, પછી સ્ટોપ કરીને પહેલાં તમે કરશો ને પછી જ હું કરીશ. ચલો હવે હું ગણવાને દેખો 2x માઇનસ વાય પ્લસ 3z આપે છે. હવે આમાં જો પહેલાં શું જોવાનું? સરખું સરખું ક્યાં છે? જો અહીંયા 2x છે, અહીંયા 1 જ છે, અહીંયા 3x છે, અહીંયા 1y છે, અહીંયા 2y છે, અહીંયા 1y છે. તો વાય સરખા મળે મને, એક આમાં અને આમાં મળે, બરાબર? એટલે વાય હું અહીંયાથી ઉડાવી શકું છું. થોડું એવું મગજ ચલાવવાનું. પછી ઝેડમાં જો ઝેડ કશું સરખું નથી, ઝેડ નથી ઉડાવી શકતો. તો વાય તો ઉડાવી શકું છું ને, એટલે વાય ઉડાવી દઈએ. 3x વત્તા વાય વત્તા ઝેડ 5z બરાબર 4 છે અને આ બાજુ શું છે? 2x માઇનસ વાય વત્તા 3z બરાબર 4 છે. તો એક કામ કરું, વાય ઉડાવવા માટે હું સરવાળો કરી દઉં. 3 ને 2 5x વત્તા 8z ઇઝ ઇક્વલ ટુ 8 થશે. ચલો તો આને હું સમીકરણ 1 કહું છું, બરાબર? એટલે વાય તો ઉડ્યો. હવે છે ને મેં આ સમીકરણનો જ ઉપયોગ કર્યો નથી, બરાબર? તો મને છે ને દેખો એક્સ અને ઝેડ વાળું એક સમીકરણ મળ્યું છે, તો બીજું સમીકરણ મને એક્સ અને ઝેડ વાળું મળે ને તો જ હું કંઈક કરી શકું પ્રક્રિયા. તો એક્સ અને ઝેડ વાળા માટે શું કરી ખબર? અહીંયા જે વાય છે ને, અહીંયા વાય એની જગ્યાએ છે ને આ કિંમત મૂકી દઈશ. અહીંયા વાયને કરતા બનાવીને આ કિંમત અહીંયા મૂકી દઈશ. તો બધું જોયું તમે એક્સ અને ઝેડમાં ફેરવાઈ જશે. શું કહું છું ધ્યાનથી જુઓ. પહેલાં આ સમીકરણ છે ને, આ સમીકરણ, આને હું સમીકરણ 1 કહું છું. તો આ જો પહેલાં આનું અહીંયા ક્રિયાક્રમ અહીંયા કરું છું. 2x વત્તા 3z માઇનસ 4 બરાબર વાય કહેવાય. વાય મારે કરતા બનાવો છે, કેમ કે મારે વાયની કિંમત અહીંયા મૂકવી છે. અહીંયા જે વાયની કિંમત મળશે ને એ મારે અહીંયા મૂકવી છે. કેમ? મારે બધું એક્સ અને ઝેડમાં જોઈએ છે એટલા માટે. ચલો તો વાયની કિંમત આઈડિયા થઈ ગઈ. ડન છે. વાયની કિંમત આઈડિયા. હવે વાયની કિંમત હું અહીંયા મૂકું છું. તો જો પહેલો એક્સનો એક્સ અહીંયા રહ્યો, આ સમીકરણ કરું છું. હવે જો એક્સનો એક્સ રહ્યો -2, વાયની કિંમત મૂકી દઉં છું આઈડિયા આખી. આ વાયની કિંમત અહીંયા આવશે 2x વત્તા 32 માઇનસ 4 વત્તા 4z એમને ઇઝ ઇક્વલ ટુ 6. હવે શાંતિથી જુઓ, એક્સ માઇનસ 4x પછી 32માં 4 જાય તો પહેલાં આ સોલ્વ કરો. 32માંથી આ 32 નથી, પહેલાં 3z છે. જો મારથી પણ ભૂલ થઈ જાય, આ 3z છે. તો -3 દુ 6z માઇનસ માઇનસ પ્લસ 8 વત્તા 4z ઇઝ ઇક્વલ ટુ 6. હવે શાંતિથી સોલ્વ કરો. આમાં છે ને આ ઝેડ થોડો સાચવીને લખજો, આમ લખજો થોડોક, એટલે 42 ના લાગે. હવે એક્સમાંથી 4x જાય તો -3x, -6zમાંથી 4z જાય તો -2z ઇઝ ઇક્વલ ટુ 8 સામે જશે તો -2 આવશે. હવે માઇનસ માઇનસ બધા કોમન કાઢીને ઉડાવી દો તો 3x વત્તા 2z ઇઝ ઇક્વલ ટુ 2 જવાબ આવશે, બરાબર ને? આ થઈ ગયું સમીકરણ 2. હવે જો મારું સમીકરણ 1 હતું ને એમાં 5x છે અને 8z છે, અહીંયા 2z છે. તો આ સમીકરણને હું 4 વડે ગુણું, આ જે આખું સમીકરણ છે એને હું 4 વડે ગુણી દઉં તો 8z થઈ જશે. તો 4 વડે ગુણી દો. ચલો અહીંયા મૂકી દો 4 વડે ગુણી. 3 ચોક 12x પછી 4 દુ 8z વત્તા 4 દુ 8. હવે જો ઝેડ ઉડાવો છે તો હું માઇનસ કરી દઈશ, માઇનસ માઇનસ માઇનસ. તો જો 5માંથી 12 જાય તો -7x આવશે. આ બધું ઉડી જશે, ઇઝ ઇક્વલ ટુ 0 આવશે. તો x બરાબર થઈ ગયા 0. ડન છે. હવે x બરાબર 0 તો અહીંયા 0 મૂકી દો. તો આ 0 થઈ ગયું આખું. અહીંયા 2z બચ્યું ઇઝ ઇક્વલ ટુ. તો z બરાબર કેટલા થાય? 1 થાય. તો z બરાબર આવી ગયા 1. ચલો z બરાબર 1ની કિંમત છે ને એ તમે અહીંયા મૂકી દો. તો x થઈ ગયો 0
આ થોડું હટાવું છું, ઝેડ બરાબર 1 છે તો અહીંયા +3 થઈ ગયા, માઇનસ વાય છે ઇઝ ઇક્વલ ટુ 4 છે. તો જો માઇનસ વાય આ બાજુ જાય, 4 આ બાજુ આવે તો વાય બરાબર શું થાય? -1. ચલો હવે શું થવાનું છે? એક્સ વત્તા વાય વત્તા ઝેડ, મતલબ કે 0 વત્તા 1 -1. તો 1 - 1 કેટલા થશે? 0. તો આનો જવાબ આવશે એ. બરાબર. એટલે આની પરથી તમે શું શીખ્યા? જ્યારે બી આવા ત્રિચલ આવે ને ત્રિચલ, ત્યારે બહુ મગજમારી નહીં કરવાની, આવા તમે સ્કીપ કરી શકો છો. બરાબર. જો કે સુપર ક્લાસ 3માં જ આવશે આવા તો, આપણે ક્લાસ 3માં આવવાના ચાન્સ જ નથી. આના બહુ જ રેર ચાન્સ છે, બહુ જ ઓછા ચાન્સ. બરાબર. પણ આવશે ને તો બી આગળ જે હતો ને ડાયરેક્ટ ઉડતા હતા એક્સ ઝેડ, અહીંયાથી એક્સ ઝેડ ઉડતો હતો, તો આવા આવી શકે છે. બાકી આવા થોડું મગજમારી કરવાના છે ને એવા મોસ્ટલી નહીં જ આવે, કેમ કે આમાં વાર તો લાગે. મેં પણ જોયું, તમે ધીમે ધીમે જ કર્યું છે એટલે આમાં વાર લાગે છે દાખલામાં, એટલે પૂછાવાના ચાન્સ ઓછા છે. પૂછાય ને તો આ રીતે કરવાનું, જે મેં રીતે કર્યું હતું ને, ભાઈ કોમન શું દેખાય છે? અહીંયા વાય છે, અહીંયા વાય છે, તો પહેલાં એમાંથી એક સમીકરણ બનાવવાનું, પછી અહીંયા બી મારે એક્સ ઝેડ વાળું બનાવવું પડ્યું, પછી કમ્પેર તમે કરી શકો ને પછી ઉડાવી શકો. તો એ રીતે તમે એક એક શોધી નાખવાના, તમારો જવાબ ગેરંટી આવી જશે. ચલો તો આમાં આવ્યો એ. હવે જોઈએ આ દાખલો શું છે. જો રેખીય સમીકરણ આપ્યું છે 6x + 4y = 16 છે અને આલેખ ખાલી જગ્યા બિંદુ પર વાય અક્ષને કાપે છે. જો એનો મતલબ જ્યારે બી આવું કોઠા આપ્યા હોય ને, જ્યારે બી અને આલેખનો ક્વેશ્ચન હોય કોઈ બી, તો આ એક્સ આપ્યો હશે અને આ આપ્યો હશે વાય. તો કશું કરવાનું નથી, ખાલી કિંમત મૂકી દો, જવાબ આવી જશે. અહીંયા કિંમત મૂકો, એક્સ એટલે 6 ચોક 24 વત્તા વાય બરાબર 0 થશે. તો ઇઝ ઇક્વલ ટુ 16 થાય છે? નથી થતા. તો પહેલું થઈ ગયું ખોટું. બીજી અહીંયા કિંમત મૂકો, અહીંયા 0 મૂકો, આ બધું 0 થઈ ગયું અને ચોખ્ખું થઈ ગયા 16. તો આ થઈ ગયું સાચું. ડન છે. આટલું ઇઝી છે. આમાં બી આવી ગયો જવાબ. ચલો જ્યારે બી કેવો હશે દાખલો આવો હોય કે આલેખ ખાલી જગ્યા બિંદુ પર વાય અક્ષને કાપે છે કે એક્સ અક્ષને કાપે છે, તમારે શું કરવાનું? ડાયરેક્ટ જ ઓપ્શન મૂકીને જોઈ લેવાનું. એક બીજું વસ્તુ બી તમને કહું ને, જ્યારે બી વાય અક્ષને કાપતી હોય ને તો એક્સ 0 થઈ જશે. જો એક્સ ડાયરેક્ટ 0 થઈ જશે. બરાબર. એ રીતે બી તમે જોઈ શકો છો. અહીંયા વાય 0 હતો, વાય 0 ના થાય. બરાબર. વાય બરાબર તો કંઈક ને કંઈક આવે. ચલો હવે આ જોઈએ સીસીનો બીજો દાખલો. સુરેખ સમીકરણ આપ્યું છે, આયરું સમીકરણ આપ્યું છે. આલેખ ખાલી જગ્યા બિંદુ પર વાય અક્ષને કાપે છે. તમે જોયું બેઠે બેઠો દાખલા પૂછાય છે, તો કદાચ આપણામાં આવી જાય એટલે મેં લઈ લીધા છે. બરાબર ને. ચલો વાય અક્ષને કાપે છે, શું આવશે? x0 આવશે. પહેલાં તો આ જવાબ આવી ગયો છે, પણ ચેક કરી લેવાનો. x0 વત્તા y3 તરી 9, એટલે આવી ગયો 9 બરાબર 9. જવાબ આવી ગયો સી. ડન છે. ચલો હવે આ કરીએ. આપેલ સમીકરણ x² + 6x - 7 શૂન્યોનો સરવાળો, શૂન્યો એટલે કે બીજનો સરવાળો, જ્યારે બી આવું આપ્યું છે ને શૂન્યોનો સરવાળો, બીજનો સરવાળો, ત્યારે એક જ કોન્સેપ્ટ યાદ રાખજો, -b/a કરવાનો છે તમારે. ડન છે. આટલું ખાલી યાદ રાખજો. શૂન્યોનો સરવાળો હોય ને ત્યારે તમારે કરવાનું -b/a. હવે એ શું લેવાનું, બી શું લેવાનું તમને ખબર જ છે. એ એટલે ભાઈ x² ની જોડે હોય એ, બી એટલે એક્સની જોડે હોય એ, અને સી તો આખો આવી રહ્યા. બરાબર. તો બી કયો લેવાનો છે? આ પહેલાં માઇનસનું માઇનસ મૂકું છું. પછી બી કયો લેવાનો છે? જુઓ 6 લેવાનો છે. એ કયો લેવાનો? એ તો કંઈ આપ્યું જ નથી અહીંયા, તો 1 લઈ લેવાનો. 1 લઈ લો તો -6/1 એટલે કે -6 જવાબ આવશે. ડન. શૂન્યોનો સરવાળો શું થશે? -6. આટલું જ છે ખાલી. તો આમાં શું આવશે? બી જવાબ. જો તમારી પીપીટી અહીંયા ખતમ થાય છે. મેં શું કર્યું છે? દરેક ટાઈપનું એનાલિસિસ કર્યું છે અને તમારા માટે એકદમ મસ્ત રીતે બેઝિક ટુ એડવાન્સ બનાવ્યું છે. બરાબર. તમારે શું કરવાનું છે? ખાલી આ જે પીપીટી છે ને પહેલાંથી લઈને છેલ્લે સુધી સોલ્વ કરી નાખો. ડન. પછી ટેસ્ટ આપી દો. બસ આટલું કરશો ને તો ઇનફ છે, આ ચેપ્ટર માટે ઇનફ છે. ચલો તો શાંતિથી કરજો. જે બી તમને કોન્સેપ્ટ નવા લાગ્યા હોય ને એની પર થોડું ભાર આપજો. બરાબર ને. પરીક્ષામાં જતી વખતે ભૂલી ના જવાય, એટલે કે થોડુંક ભાર આપજો. બરાબર. ચલો તો શું કરીશું હવે? નેક્સ્ટ વિડીયોમાં મળીશું. ઓકે. ટાટા બાય બાય. કંઈ બી જરૂર હોય તો મેસેજ કરજો. બરાબર ને. ઓકે બાય બાય.